પણ ભૌમાસુરને મારે ત્યારે સત્યભામાને લઈ ગયા છે. જો તમે ઘણી વખત જૂનવાણી ફોટા ગોતશો ને તો એમાં બરાબર સમડી જેવા ગરુડજી હશે. આગળ સત્યભામા બિરાજમાન હશે, પાછળ ભગવાન કૃષ્ણ બિરાજમાન હશે. કોઈ જગ્યાએ મળે તો દર્શન કરજો. અને ભૌમાસુરના રાજ તરફ ગયા. ભૌમાસુર સાથે ભયંકર યુદ્ધ થયું. ભૌમાસુરને માર્યો. એનો દીકરો ભગદત્ત એની માં પૃથ્વીદેવની પાછળ છુપાઈ ગયો. પૃથ્વીદેવીએ સ્તુતિ કરી. ભગવાને ભગદત્તને અભયવચન આપ્યું. અદિતિમાના કુંડળ અને વરુણદેવનું છત્ર આપ્યું. 16,100 કન્યાઓને કેદ કરેલી હતી. ભગવાને એક એકને પાલખીમાં પધરાવી દ્વારિકા મોકલ્યા અને સ્વર્ગમાં જઈ અને કુંડળ અને છત્ર આપ્યા. પારિજાતના પુષ્પ લાવ્યા. સત્યભામાના બગીચામાં આરોપિત કર્યા અને 16,100 મંડપની રચના કરીને પ્રત્યેક મંડપમાં કન્યાને બેસાડી એટલા બ્રાહ્મણોને બોલાવી પ્રત્યેક મંડળની અંદર પ્રવેશ કરી અને એક એક કન્યા સાથે કન્યાદાન કર્યું છે. હવે સરવાળો કરીને તમે મને કહેજો કે 8 પટરાણીને પૈણા પછી 16,100 ને લાવ્યા તો કેટલા થયા? 16,108. કેવો એનો વૈભવ હશે કૃષ્ણનો. કોઈ બ્રાહ્મણે શ્લોક બનાવ્યો છે કે કૃષ્ણો ભોગી સુકસ ત્યાગી વશિષ્ઠો કર્મકાંડી ગર્ગો જ્યોતિષી. અને એક એકને 10-10 દીકરાઓ થયા. સુખદેવજી મહારાજ કે શ્રવણકાર રાજન શ્રી શુક ઉવાચ કરીચિત સુખમાસીનમ સ્વતલ્પસ્થમ જગદગુરુમ પતિમ પર્યચરદ ભૈષ્મી વ્યજને. અધ્યાયનો પહેલો શ્લોક છે. એકવાર ભગવાન દ્વારિકાનાથ સભામાં જતા પહેલા રૂકમણીની બાજુમાં બિરાજમાન થયા છે. સામે અરીસો હતો. રૂકમણીને કૃષ્ણનું એમાં પ્રતિબિંબ દેખાતું હતું. એટલે ભગવાન કૃષ્ણ રૂકમણીની થોડીક દવા કરતા હતા. રૂકમણીના મનમાં સહેજ અભિમાન આવ્યું હતું કે ઠાકોરજી મહારાજ એવી કોઈ સેવા કરતું નથી. એટલે ઠાકોરજી મહારાજ બોલ્યા, રૂકમણી જરા નજર તો કરો. કે હા પતિદેવ, મારા તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે. તો કૃષ્ણ બોલ્યા કે દેવી મને કહેશો જોડી કેવી શોભે છે? એટલે રૂકમણી બોલ્યા કે અતિ સુંદર. રૂકમણી આમ ઉપર ઉપરથી જૂઠું જૂઠું બોલો છો. મને તો એમ લાગે કે આપણી જોડી સુંદર નહીં હોય. પતિદેવ આવું કેમ બોલો છો? કે રૂકમણી તમે જુઓ, તમે કેવા ગોરા ગોરા, હું કેવો શ્યામ, અને તમે એમ કહી દો મને કે જોડી શોભે છે. રૂકમણી ગંભીર બની ગયા. અને પછી ભગવાન બોલ્યા કે રૂકમણી, બ્રાહ્મણોનો તો સ્વભાવ હોય કે જેના લાડવા ખાઈના વખાણ કરે. દ્વારિકાથી આવતા બ્રાહ્મણોએ મારા વખાણ કર્યા અને તમે મને પરણ્યા. આટલું કહીને ઠાકોરજી અટકી જાય તો વાંધો નહીં. આગળ બોલ્યા, તમને એમ નથી લાગતું રૂકમણી કે તમારી પસંદગી કરવામાં ભૂલ થઈ છે? આટલું બધું ભગવાન બોલી ગયા. રૂકમણી ગંભીર બની નીચું જોઈ ગયા. કૃષ્ણ બોલ્યા કે દેવી, ભૂલ થવી એ માનવનો સ્વભાવ છે. તમને કહું, જો આ ભૂલને તમારે સુધારી લેવી હોય અને તમે મંજૂરી આપતા હો તો તમારા પિતાના ઘરે તમને મૂકી જાઓ. અને રૂકમણીને મૂર્છા આવી ગઈ. ભાગવતમાં લખ્યું છે. મૂર્છા આવીને સમાધિમાં રૂકમણીને જોવા મળ્યું કે સાક્ષાત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. પછી રૂકમણી આંખ ખોલીને બોલી કે સાચી વાત છે પતિદેવ, આપણું કજોડું છે. તમે ક્યાં કોટી બ્રહ્માંડના અધિપતિ, હું ક્યાં એક દાસી. અને ત્યાર પછી રૂકમણીને ત્યાં પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું છે. પ્રદ્યુમ્ન મહારાજને સમ્રાસુર નામનો એક દૈત્ય પધરાવી ગયો અને એણે સાગરના બેટમાં રહેતા સમ્રાસુર, એ સમ્રાસુર એને પધરાવી ગયો પ્રદ્યુમ્નને. એના ગળા દાબીને મારી નાખવાનો વિચાર કરીને ફેંકા સાગરમાં. એક માછલું ગળી ગયું. કોઈ પણ શિકારીના હાથમાં આવ્યું, મછિયારાના હાથમાં. અને એ માછલા પાછા સમ્રાસુરને ઘેરે વેચાણા.
એના ઉદરમાંથી બાળક નીકળ્યું, જીવતું નીકળ્યું. અને ભગવાન શંકરે જે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો, એની પત્ની રતિ ત્યાં દાસીથી ને રહેતી હતી, એના હાથમાં આવ્યું. 16 વર્ષના યુવાનને જોઈ અને રતિને પૂર્વજન્મ યાદ આવ્યો અને બે લગ્ન કરીને ઘરે આવ્યા. એ છે પ્રદ્યુમ્ન મહારાજની કથા. એને ઘરે અનિરુદ્ધ મહારાજના પ્રાગટ્ય થયું. અનિરુદ્ધના લગ્ન રૂક્મીના પુત્રી રોચના સાથે થયા. અને એ વખતે દાઉજી મહારાજે રૂક્મીને ગુસ્સો કરીને માર્યો, એની દિવ્ય કથા છે. અને પછી અનિરુદ્ધના બીજા લગ્ન થયા છે બાણાસુરની દીકરી ઓખા સાથે. એ તો બધા જાણે છે, એટલે તમને 15-20 વાક્યમાં અને ટૂંકામાં કથા કહી દઉં કે ભગવાન બ્રહ્માજી, એના દીકરાનું નામ મરીચી, મરીચીના દીકરા કશ્યપ, કશ્યપને 13 પત્ની હતી. એમાં જે દીતી હતી એના ઉદરથી હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બે દૈત્ય થયા. હિરણ્યકશિપુના થયા પ્રહલાદ, પ્રહલાદના થયા વિરોચન, વિરોચનના થયા બલિ, અને બલિનો થયો બાણાસુર. શોણિતપુરનો રાજા હતો. શિવજીના ઉપાસક હતા. શિવજી એને ઘણી શક્તિ આપી હતી, એને હજારો હાથ આપ્યા હતા. અને એને એક દીકરી હતી, ભાગવતમાં નામ લખી ઉષા, પણ દેશી ભાષામાં આપણે એને ઓખા કહીએ છીએ, એટલે આપણે ઓખાની જ કથા કરશું. અને એ બાણાસુર એવો બળ્યો હતો કે રોજ સાંજ પડે 2-3 એવા મારથીઓ સાથે ઝઘડો કરીને યુદ્ધ કરે તો એને શાંતિ થાય. પછી એને કોઈ યુદ્ધ કરવા વાળો મળ્યો નહીં. ભગવાન શંકરને કહ્યું મારી સામે યુદ્ધ કરો. શિવજીને કહ્યું હું તારા ગુરુ, હું તારા ઈષ્ટદેવ, મેં આશીર્વાદ આપ્યા, તને એટલા હાથ ને એટલી શક્તિ મળી, મારી સામે જા, તને શાપ આપું છું કે તારી દીકરી જ્યાં ઉષા છે એના ઘરડા સાસરા તારા બધા હાથ કાપશે. બાપે વિચાર કરે દીકરીનું લગ્ન કરું તો જ એને સાસરો ને ઘરડો સાસરો થાય ને. એક દંડિયા મહેલ ઉપર રાખી દીધી. પ્રધાનની દીકરી ચિત્રલેખા એની સેવામાં મૂકી. યુવાન બની ઓખા પરણવાના કોટ જાગ્યા. સ્વપ્નમાં કોઈ રાજકુમાર આવ્યો, એની સાથે લગ્ન થયા અને વાતો કરવા લાગી. સવારે જાગીને ચિત્રલેખા સખીએ પૂછ્યું, શરમાઈને વાત કરી, આવો કોઈ રાજકુમાર હોય તો તપાસ કરો. ચિત્રલેખાએ તપાસ કરી અને દ્વારિકામાંથી અનિરુદ્ધ મહારાજને પધરાવી, મહેલ ઉપર પધરાવ્યા. ભગવાનને સાક્ષી રાખીને લગ્ન કર્યા. અને સેવકો જઈને બાણાસુરને સમાચાર આપ્યા કે કોઈ પુરુષનો અવાજ મહેલ ઉપર સંભળાય છે. સૈનિકને મોકલ્યું, અનિરુદ્ધને કેદ કર્યો. અને નારદજી શ્રીમન નારાયણ 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 કરતા દ્વારિકામાં આવ્યા. બધા કુમારોનો સમાચાર પૂછ્યા, અનિરુદ્ધ મળતા નથી. ચિંતા થઈ. નારાજી આમ નાટક કરી નાખ્યું છે ને કહ્યું, છેક શોણિતપુરમાં બાણાસુરના જેલમાં બંધનમાં છે. દાઉ ને કૃષ્ણ આવ્યા, ભયંકર યુદ્ધ થયું. શિવજી બાણાસુરના પક્ષે લડવા આવ્યા. અને ત્યાર પછી ભગવાને બાણાસુરના કેટલાય હાથ કાપ્યા. બાણાસુરની માં કુટરા વચ્ચે પડી. બાણાસુરના ભાઈ વચન આપ્યું. વિધિપૂર્વક અનિરુદ્ધ મહારાજ ઓખા સાથે પરણ્યા. એની દિવ્ય અલૌકિક કથા છે. શ્રવણ કરો રાજન. અને ત્યાર પછી એ યદુકુળના કુમારો એકવાર જંગલમાં રમતા હતા. એક કૂવામાં પડેલો કાચીડો જોયો, કોઈ રીતે બહાર ના આવ્યો. કૃષ્ણને બોલાવ્યા, બહાર કાઢી કૃષ્ણના ચરણનો સ્પર્શ થયો એટલે દેવ જેવો બની અને એ ઉપર ગયો. ત્યારે પરીક્ષિતે પૂછ્યું છે કે કોણ હતા, એ અમને કહો. એટલે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે આગલા જન્મનો નૃગ રાજા હતો, ગાયોના દાન કરતો હતો. એક ગાય એક બ્રાહ્મણને દાનમાં આપી, પાછી પોતાના ગૌશાળામાં આવી ગઈ. એની એક ગાય બીજા બ્રાહ્મણને દાનમાં આપી. એક ગાય માટે 2 બ્રાહ્મણે ઝઘડો કર્યો અને રાજાને શાપ આપ્યો. અને એ શાપમાંથી આજે મુક્ત કર્યો છે ભગવાને. એની દિવ્ય કથા છે. અને સુખદેવજી મહારાજ કે શ્રવણ કરો. ત્યાર પછી બલદેવજી મહારાજ એકવાર વૃંદાવનમાં આવ્યા હતા. રાત્રે રાસ રચાવ્યો. રાસમાં યમુનાજી પધાર્યા નહીં એટલે હળથી એને ખેંચ્યા. એ જગ્યાએ આજે પણ યાત્રાએ જાય તો યમુનાજીનો પ્રવાહ એ થોડો વળાંકવાળો ચાલતો જાય છે. અને ત્યાર પછી નંદ બાબાના વ્રજમાં દાવ ગયા. અને પાછળથી કાશીના રાજા પૌંડરકે કૃષ્ણ ઉપર ચડાઈ કરી અને ભગવાને પૌંડરકને માર્યો. અને દાઉજી વૃંદાવનમાં યાત્રા કરતે કરતે આવ્યા. આપણા જ્યાં રેવતાચલ ને ગિરનાર ક્ષેત્રની અંદર આવ્યા અને ગિરનારની ઉપર યાત્રા કરી. દ્વિવિધ નામનો વાનર મળ્યો અને દ્વિવિધ નામના વાનરને ભગવાન દાઉજી મહારાજે માર્યો છે.
અને શ્રવણ કરો રાજન. ત્યાર પછી એકવાર સુંદર કથા આવે તમને કહું છું. શ્રી શુક વાચો 68મો અધ્યાય પહેલો શ્લોક. દુર્યોધન સુતામ રાજન લક્ષ્મણામ સમિતિંજય સાંબો જાંબવતી સુત. દુર્યોધનની એક દીકરી જન્મ લક્ષ્મણા. એનો સ્વયંવર હતો. દેશ વિદેશના રાજાઓને પરણવા માટે આવ્યા હતા. અને એ લક્ષ્મણાની અંદર ભગવાનની પટરાણી જાંબવતીના દીકરા સાંબ આસક્ત થયા કે હું રથમાં બેસાડીને લાવું. એને રથમાં બેસાડવા માટે તેના અંદર પ્રવેશ કર્યો અને દુર્યોધનના સૈન્યોએ પકડી લીધો, કેદ થયો. આ વાતની દાઉજીને ખબર પડી. દાઉજીને છોડાવવા ગયા. દુર્યોધને દાઉજીનું અપમાન કર્યું. દાઉજી બહાર નીકળી હળ ખભેથી ઉતારીને જમીનમાં માર્યું. અડધું ખૂપી ગયું, ખેંચ્યું તો જમીન થરથર ધ્રુજવા લાગી. અને દુર્યોધન બહાર આવ્યો અને દાઉજીની માફી માગી. દાઉજી બોલ્યા કે લક્ષ્મણાને સાંબ સાથે પરણાવી દે, નહીતર હસ્તિનાપુરને હું દરિયામાં ફેંકી દઉં. અને આવી રીતે સાંબના લગ્ન કર્યા અને સાંબે પરણીને આવી. એ કહેવત છે કે જો ભગવાનને કોઈ કન્યા આપી હોય, સામે ચાલી અને વિવાહ થયા હોય, કન્યાદાન થયું હોય તો એના દીકરા એવી રીતે પરણે. પણ એ કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. દીકરીઓ માટે કહેવત છે, ઘડો પડી જાય તો તૂટી જાય ને. ઘડો એવી ઠીકરી અને મા એવી દીકરી. કૃષ્ણ કનૈયા લાલ કી. આવી રીતે સાંબના લગ્ન થયા. અને શ્રવણ કરો. ત્યાર પછી એક વાર નારદજી મહારાજને ભગવાનના 16,108 રાણી કયા દિવસે અને કયા સમયે કયા રાણીના મહેલ ઉપર રહેતા હશે, આવા ગ્રસ્થાશ્રમમાં દર્શન કરવાની ઈચ્છા થઈ. તો જે પટરાણીના મહેલ ઉપર નારદ જાય ત્યાં દર્શન થાય. રૂકમણીના મહેલ ઉપર આવ્યા તો રૂકમણી ભગવાનને ચામર ઢોળતા હતા. સત્યભામાના મહેલ ઉપર આવ્યા તો ત્યાં ચોપાટ રમતા હતા. નાગનચિતીના મહેલ ઉપર આવ્યા તો બાળકોને રમાડતા હતા. લક્ષ્મણાના મહેલ ઉપર આવ્યા તો સ્નાનની તૈયારી કરતા હતા. ભદ્રાના મહેલ ઉપર આવ્યા તો અગ્નિહોત્ર કરતા હતા. કોઈ મહેલ ઉપર બ્રાહ્મણ જમાડે, કોઈ મહેલ ઉપર ઉદ્ધવજી હારે ચર્ચા કરે, અને કોઈ મહેલ ઉપર પગથિયા ઉતરીને રથમાં બેસવાની તૈયારી કરે. જેટલા પટરાણીના મહેલ હતા એ ફર્યા નારદ. એક એક મહેલ ઉપર કૃષ્ણના દર્શન થયા. એ નારદ પ્રયાસની કથા આવે છે 59મા અધ્યાયમાં. અને ત્યાર પછી શ્રવણ કરો. ભગવાન કૃષ્ણ કનૈયા અને પાંડવોની કથા આવે છે. બરાબર સુધર્મા સભાની અંદર એકવાર ભગવાન કૃષ્ણ બિરાજમાન હતા. એવે સમયે જરાસંધે 20,800 રાજાઓને વિના કારણે ગિરિવ્રજ કિલ્લામાં કેદ કરેલા હતા. એના દૂતોએ આવીને કૃષ્ણને સભામાં પ્રાર્થના કરી કે અમારા રાજાઓને મુક્ત કરાવો. અને એ સમયે નારદજી આવીને કંકોત્રી આપી કે તમારા ફઈબા કુંતાના દીકરા પાંડવો ઇન્દ્રપ્રસ્થ નગરમાં રાસ યજ્ઞ કરે, ત્યાં આપણે પધારવાનું છે. પેલા દૂત કે અમારા રાજાને છોડાવો, પછી ફઈબાના યજ્ઞમાં જાઓ. કૃષ્ણએ ઉદ્ધવજીની સલાહ લીધી, શું કરશું? ઉદ્ધવ કે પ્રભુ આપ સર્વ સમર્થ છો, છતાં એક મંત્રી છું ને પૂછતા હો તો મારી બુદ્ધિ પ્રમાણે નિર્ણય આપું કે પેલા આપણે ફઈબાના યજ્ઞમાં જવું જોઈએ. અને યજ્ઞમાં 4 દિશા જીતવાની હોય અને એમાં રસ્તામાં જરાસંધ આવશે, પૂરો થઈ જાય, પેલા રાજા એ છૂટી જાય, 2 કામ થઈ જાય. અને પછી પાંડવોના રાષ્ટ્ર યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ. અને પ્રભુએ પાલખીની અંદર બધી પટરાણીઓને રવાના કરી. પેલા પછી રૂકમણી સાથે બેસીને રથમાં બેસીને ભગવાન ગયા. એનું સ્વાગત થયું. અને આટલી પટરાણીને લઈ અને કુંતાના મહેલમાં પધાર્યા. કુંતા ઉભા, એક એક કનૈયાની રાણી આવે ને આશીર્વાદ આપે, એક એક આવે આશીર્વાદ આપે. એમ કરતા 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 કુંતામાની કમર દુખમને આમ નમી ગયા. એટલે કૃષ્ણે હાથ જોડ્યા કે ફઈબા હનુમાનજીના પૂંછડા જેટલી ઘણી લંબાઈ બાકી છે, આમ ને ઉભા રહેજો. આ કૃષ્ણનો વૈભવ છે. અને અંતે કૃષ્ણને રૂકમણીએ વંદન કર્યા, દિવ્ય અલૌકિક ઉતારા આપ્યા. અને પાંડવોએ રાસયજ્ઞ કર્યો. એ રાસયજ્ઞની અંદર 4 દિશા જીતવી પડે ને બધા જીતીને આવ્યા. ફક્ત એક જરાસંધ જીતાયો નહીં. ત્યાં અર્જુનને ભીમને લઈને ગયા. અને જરાસંધનો નિયમ હતો કે સવારે સભાની અંદર જે બ્રાહ્મણો પેલા વેલા આવે માગે એ આપે.
એટલે કૃષ્ણ બોલ્યા કે આપણે બ્રાહ્મણ થઈને જાય ને માગવાનું કે એટલે દ્વંદ્વ યુદ્ધ માગી લેવું. ત્રણેય બ્રાહ્મણ બનીને ગયા. ભવતી ભિક્ષાન દેહી. કૃષ્ણ ને અર્જુન સામે જોયું અને ભીમ સામે જોયું. જરાસંઘ કે ભૂદેવ માગો, ભીમ સામે જોઈને કે ભગવાને સંકેત કર્યો. ભીમ કે આપણે ગદા યુદ્ધ કરીએ, અને અર્જુન ભીમ અને કૃષ્ણ ખુલ્લા પડી ગયા. 27 દિવસ યુદ્ધ કર્યું અને ફેસલો ન થાય. 28મે દિવસે ભીમભાઈએ થાકીને કૃષ્ણ સામે નજર કરી, એક પીપળાનું પાન તોડીને 2 ભાગ કર્યા, અને જરાસંઘ જન્મ્યો ત્યારે 2 ભાગ હતા, અને રાક્ષસીએ રાક્ષસી વિદ્યાનો પ્રયોગ કરીને જોડી દીધો હતો. એનું મોત ભગવાન કૃષ્ણ જાણતા હતા. ભીમને સંકેત કર્યો, ભીમ જાણી ગયો. નીચે પછાડ્યો અખાડામાં, એક પગને 2 પગથી દબાયો, બીજા પગ ખેંચ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી. અને 4 દિશાના રાજાઓને જીત્યા. અને ત્યાર પછી રાજયજ્ઞનું આયોજન કર્યું. સહદેવ તું 200 ને 500 સેવકોને લઈ અને સત્કાર સમિતિનો પ્રમુખ બની જા, આવે એને ઉતારા દેવાને સાચવવા. નકુલને કહ્યું કે તારે ઝડપથી જે ચીજ વસ્તુ યજ્ઞમાં જોઈએ લાવી આપવી. અર્જુનને કહ્યું કે તારે પવિત્ર પુરુષોની સેવામાં રોકાઈ જવું. દ્રૌપદીને કહ્યું કે તમારી યુધિષ્ઠિર સાથે યજ્ઞમાં બેસવાનું, અને બપોરનું ફરાળ ને સાંજનું જમવાનું હોય ત્યારે બધાને પીરસવાનું, કારણ તમે સતી છો, તમારા હાથે ખૂટે નહીં. અને ત્યાર પછી દુર્યોધનને, કર્ણને અને કાકા દીકરાઓને તેડાવ્યા. એને સારી જગ્યા કંઈક આપવી જોઈએ. કર્ણને દાન આપવામાં નિમી દીધો, કારણ કે દાન આપે કર્ણ. દાન કેમ આપવું કર્ણને ખબર પડે. જય જયકાર થાય યુધિષ્ઠિરનો. એટલે દુર્યોધન છે એને બધી ભેટ સ્વીકારને લખવા માટે મૂકી દીધો, તારે ભંડારમાં જમા કરવી. અને પ્રભુને કહ્યું તમે કે હું તો બધા જમી લે ને હેઠા હેઠા પાતળ ઉપાડીને બહાર ફેંકી દઈશ. આવું કૃષ્ણે નક્કી કર્યું. અને ધામધૂમથી રાજસયજ્ઞ થયો. પૂર્ણાવતીનો દિવસ આવ્યો ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે જો આ સોમરસ કટોરામાં ભરેલો છે, સોનાના કટોરામાં, માથે સોનાના પતરા ઢાંકેલા છે. આ સભાની અંદર કોઈ ઉત્તમ પુરુષ હોય એનું પૂજન કરો, પછી બ્રાહ્મણો સોમરસનું પાન કરે, અને ત્યાર પછી પૂર્ણાવતીના બ્રાહ્મણ મંત્ર બોલશે. યુધિષ્ઠિરે હાથ જોડીને પ્રાર્થના કરી, મને બતાવો સભાસદો કોનું પૂજન કરું. જરાસંઘનો દીકરો સહદેવ બધીને બોલ્યો કે પૂજન કર્યું તો કૃષ્ણનું કરો. અને દ્રૌપદી અને યુધિષ્ઠિર કૃષ્ણનું પૂજન કરવા લાગ્યા. શિશુપાલે વિરોધ કર્યો કે આ ગોવાળિયાનું પૂજન કરશો. કૃષ્ણને ગાળ આપી. જે રૂકમણીને રથમાં બેસાડીને અપહરણ કરી આવે છે, આનું પૂજન કરશો. કૃષ્ણ સહન કરતા ગયા, કારણ શિશુપાલના માતા કૃષ્ણને ફઈ થાય, અને યુધિષ્ઠિરને શિશુપાલ માસિયાર ભાઈ થાય. અને એમ કરતે 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 99 ગાળ દીધીને ફઈબાને વચન આપ્યું, સોમી ગાળ આપે એટલે માફ નહીં કરું. સોમી ગાળ આપવા ગયા. ભગવાન કૃષ્ણ એ આસન પરથી સાવજ શિકાર પર છલાંગ મારે ઊભા થયા. હાથ અદ્ર કરીને સુદર્શન ચક્ર આવ્યું, શિશુપાલના ગરદન ઉપર પડ્યું, ને કૃષ્ણ કનૈયા લાલ કી. શિશુપાલનો વધ થયો, અને શિશુપાલનું દિવ્ય તેજ ભગવાન કૃષ્ણમાં મળી ગયું. અને ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. બ્રાહ્મણોએ સોમરસનું પાન કર્યું, અને દેશ વિદેશના રાજાઓને પોતાની સભામાં બોલાવી અને વિદાય કરવા લાગ્યા છે યુધિષ્ઠિર મહારાજ. પછી કૌરવોને બોલાવ્યા કે કૌરવોનું બહુમાન કરીએ. ઠાઠ માઠથી અભિમાની દુર્યોધન સભામાં આવ્યો. સભાની રચના એવી હતી કે પાણી હોય ત્યાં પથ્થર દેખાય, ને પથ્થર હોય ત્યાં પાણી દેખાય. એટલે દુર્યોધને થોડા કપડામાં અધર લીધા, અને દ્રૌપદીને હસવું આવ્યું. પછી દુર્યોધનને થયું કે હવે જગ્યા બદલું, આ બાજુ કોરું હશે, પણ ખરેખર પાણી ભરેલું હતું. ત્યાં પડ્યા, અને એ જ જગ્યાએ બરાબર દ્રૌપદી ખડખડાટ હસી ગયા, અને બોલી ગયા કે આંધળાના તો આંધળા જ હોય ને. દુઃશાસનથી આ સહન થયું નહીં. અને ત્યાંથી મહાભારતના યુદ્ધની ખટપટ શરૂ થઈ. અને આ બાજુ ભગવાન કૃષ્ણ કનૈયા રાજસયજ્ઞ કરાવી અને પોતાના દ્વારિકામાં પધાર્યા. સાલ્વ નામનો રાજા એને દ્વારિકા પર ચડાઈ કરી. ભગવાન કૃષ્ણને એને માર્યો. પછી સાલ્વનો મિત્ર દંતવક્ર આવ્યો, એને પણ ભગવાને માર્યો. આમ શિશુપાલ ને દંતવક્ર છે એને બંનેને માર્યા. દાઉજી યાત્રા કરતે કરતે આવ્યા, તેણે સુત હત્યા કરી, પછી એનું પ્રાયશ્ચિત કર્યું. પછી ઇલવલ ને બલવલ નામના રાક્ષસને માર્યા. એની દિવ્યાલૌકિક કથા આવે, અને પછી શ્રવણ કરો. દુર્યોધનનું અપમાન થયા પછી દુર્યોધને બે વાર
પરીક્ષિત તમારા દાદા પાંડવોને ઝૂકટું રમાડ્યા, વનવાસ આપ્યો અને નિયમ પ્રમાણે ભાગને આપ્યો અને મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. એમાં ભગવાન કૃષ્ણ તમારા દાદા અર્જુનના રથ ઉપર રહ્યા, એની જીત થઈ, કૌરવો મર્યા અને યુધિષ્ઠિરને રાજગાદી આપી. અને આટલી કથા કહી અને સુખદેવજી અટક્યા. પછી બોલ્યા કે આપના ખજાનામાં કોઈ દિવ્ય અલૌકિક ચરિત્ર હોય તમને સંભળાવો, કારણ કે તક્ષકને આવવામાં 2-3 ઘટિકાની વાર છે. સુખદેવજી મહારાજ આંખ વીંચી કે છેલ્લા શ્વાસ સુધી આને કૃષ્ણ કથા સંભળાવું, કોઈ કૃષ્ણનું ચરિત્ર બાકી હોય તો જરા વિચારી લઉં. અને બરાબર પોતીકડી પહેરેલા એક ગરીબ અને દુર્બળ બ્રાહ્મણને ભેટતા દ્વારિકા નાથને જોયા અને સુખદેવજીને સમાધિ આવી ગઈ. સમાધિ લાગી ગઈ. બ્રાહ્મણો કાનમાં વેદ મંત્ર બોલવા લાગ્યા. સુખદેવજીની આંખ ખુલી. શ્રવણ કરો રાજન, તમને દિવ્ય અલૌકિક એક ચરિત્ર સંભળાવું. શ્રી શુક ઉવાચ કૃષ્ણસ્યાસિદ સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તસ્ય ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ નનુ બ્રહ્મન ભગવતઃ સખા સાક્ષાત શ્રિયઃ પતિઃ બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન સાત્વતર્ષભ આસ્તે ધૂનાદારવત્યામ ભોજઋષ્યન્દકેશ્વર સ્મરત પાદકમલમાત અયમ हि परमो लाभ उत्तम श्लोक दर्शन याचित्वा चतुरो मुष्टिन् विप्रान् पृथक तण्डुलान् चैलखण्डेन तान् बद्ध्वा भर्त्रे प्रादादुपाययन्. દુર્બળ બ્રાહ્મણને ભટેલા કૃષ્ણ જોયા. શ્રીમદ ભાગવતની અંદર ઉત્તમમાં ઉત્તમ કોઈ પ્રકરણ હોય ઉત્તરાર્ધની અંદર તો સુદામા ચરિત્ર. ઉત્તમ મૈત્રીની કોઈ કથા હોય તો સુદામા ચરિત્ર. પવિત્ર અને તપસ્વી બ્રાહ્મણની કથા હોય તો સુદામા ચરિત્ર. ભગવાન અને ભક્તના ભેટવાની કથા હોય સુદામા ચરિત્ર. આજકાલ મૈત્રી તો બધા કરી છે પણ સ્વાર્થ માટે. કૃષ્ણ અને સુદામાની જે મૈત્રી છે એ મૈત્રી થઈ નથી અને થવાની નથી. ગુરુને ઘરે વિદ્યાભ્યાસ કરીને જુદા પડ્યા બે કૃષ્ણ અને સુદામા. આ બાજુ સુદામા સુદામાપુરીમાં એટલે કે પોરબંદરમાં આવ્યા. એક પવિત્ર બ્રાહ્મણની દીકરી જેનું નામ છે સુશીલા, એની સાથે લગ્ન કર્યા. સુ એટલે સુંદર ને શીલ એટલે સ્વભાવ. સુંદર સ્વભાવ અને ચારિત્ર જેનું હોય એને સુશીલા કહેવાય. સુદામાએ અયાચક વ્રત ધારણ કર્યું. કોઈ દિન કોઈના ઉંબરે જઈને ભિક્ષા ન માગવી, કોઈના હોમ હવન કરાવવા જવા નહીં, કોઈની દક્ષિણા લેવી નહીં. અનાયાસ દેવી યોગે ભગવત કૃપાથી કોઈ ઘરે આવીને સામે ચાલીને આપી જાય તો નિર્વાહ ચલાવો. આટલું સુદામાનો નિયમ. સુદામાને 3-4 બાળકો થયા અને આટલા દુઃખની અંદર સુદામા કૃષ્ણથી જુદો પડ્યો, પણ સુદામાએ કોઈ દિન કૃષ્ણને યાદ નહીં કર્યો એવું નહીં બને. અને કૃષ્ણ દ્વારિકામાં પટણેનો વૈભવની અંદર સુદામાનો નિયમ વહેલી સવારે જાગે, 3 કલાક ધ્યાન કરે, પછી સંધ્યાને જપ કરે, ત્યાર પછી 3 કલાક દેવતાને અભિષેક અને પૂજન કરે, 3 કલાક કૃષ્ણ કથા કરે અને સાંજે પતિ ને પત્ની સંકીર્તન કરે. આવો નિયમ. આમ 10-12 કે 15 કલાક નીકળી જાય ને થોડો સમય સૂઈ જાય. કોઈ પાડોશમાંથી આવીને કાંઈ આપી જાય તો બાળકોને ખવડાવે ને વધે તો પોતે ખાય. એમ કરતે 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 સુદામાના જીવનમાં આવી કસોટી થઈ. એક દિવસ ખાવાનું ન મળ્યું. પતિ પત્નીએ ચલાવી લીધું, પણ જે કઈ વાસી હતું બાળકોને ખવડાવી દીધું. એવી કસોટી થઈ કે બીજે દિવસે જમવાનું ન મળ્યું તો છાસ પડી તેને વઘારીને માએ બાળકોને પાઈ દીધી ને પતિ પત્નીનો ઉપવાસ થયો.
ત્રીજે દિવસે કોઈ કઈ આપી ન ગયું. બાળક કે માં ભૂખ લાગી માગે એટલે થોડું પાણી પાઈ દે, બાળક માગે એટલે પાણી પાઈ દે. ત્રીજો દિવસ નીકળી ગયો, બાળકો રડવા માંડ્યા. એટલે માં બોલી કે હું કેવી દુર્ભાગી માં છું વિધાતા, મારા બાળકોને ખાવા આપી શકતી નથી, પતિને ઠપકો નથી આપતી, પણ હું દુર્ભાગી છું એટલે બાળકોને ખાવા આપી શકતી નથી. તમારી આગળ 2 કે 3 વાર હું બોલી ગયો છું, આજે ફરીથી બોલી જાઉં કે સુખમાં જે પત્ની પતિને સહકાર આપે એ સાધારણ પત્ની કહેવાય, અને દુઃખમાં પતિનો સાથ ન છોડે એ આદર્શ પત્ની કહેવાય. પતિનો સાથ નથી છોડ્યો. અને સપ્તપદીની પ્રતિજ્ઞામાં આગળ આવે ને, સુખે ધીરા દુઃખે રુષ્ટા સુખ દુઃખ વિભાગિની નાહમ પરતરમ ગમિષ્યામિ પંચમે સા પરિદ્વરમ. સુખે રુષ્ટા દુઃખે ધીરા, દુઃખમાં ધીરે ધારણ કરીશ. પણ આજે અકળાય ને સુશીલાને થયું પતિને વાત કરવી પડશે. પતિદેવ, આપણે તો ભૂખ સહન કરી લઈ, હું ભૂખ સહન કરી લઉં, પણ બાળકો ભૂખ્યા ટળવડે ને મારાથી જોવાતું નથી. શું કરું દેવી? તમે રોજ મને કૃષ્ણની કથા કહો છો. દેવી, હું ક્યાંય ભિક્ષા માંગવા નહીં જાઉં. પતિદેવ, ભિક્ષા માંગવા ક્યાં જાવીશ? પણ જીવડો જયારે દુઃખી હોય ને ખાવાનું ન મળે, ભગવાન આગળ તો માગી શકાય કે ના? સાંભળી લો સુશીલા, નહીં માગવું એવું નક્કી કર્યું એટલે ભગવાનને દરવાજે જઈને નહીં માગવું, કારણ કે પ્રતિજ્ઞાનો ભંગ થાય. સાચી વાત છે પતિદેવ, પણ બાળકોની ભૂખ સહન થતી નથી, કેમ કરું? એક કામ કરજો, હું તમને માગવાનું નથી કહેતી, કોઈને દરવાજે નહીં તો ભગવાનના દરવાજે ભલે નહીં માગતા, પણ એકવાર કનૈયાના દર્શન તો કરી આવો. ત્યારે સુદામો બોલ્યો કે દેવી, કૃષ્ણના દર્શન કરવા જઈશ અને મારા શરીરના દીદાર જોઈને જ એને એમ થશે કે માગવા આવ્યો છે. પતિદેવ, ન જોતો કોઈ આપે કૃષ્ણ, બીજા બ્રાહ્મણને આપી દેજો, હું તો તમને ફક્ત એટલું કહું છું, કૃષ્ણના દર્શન કરવા જાઓ. કેટલાય દિવસથી આ પત્નીને કઈ આપી શક્યો નથી ને આજ પત્ની એમ કે કૃષ્ણના દર્શને જાઓ, કેમ ના પાડું? ત્યારે સુદામા બોલ્યા છે કે દેવી, કોઈ રાજાના રાજસભામાં જવું હોય તો કઈ ભેટ લઈ જવી પડે, નિયમ છે, શાસ્ત્રમાં કહે છે. કોઈ દેવી દેવતાના મંદિરમાં દર્શને જવું હોય, કઈ ને કઈ દક્ષિણા કે ભેટ લઈ જવી પડે. તો દ્વારિકાનાથના દર્શને જાઉં, ખાલી હાથે જવાય નહીં. મને કઈ આપો તો હું દ્વારિકાવાળાના દર્શને જાઉં. અને યાચિત્વા ચતુરો મુષ્ટિન, 4 મુઠ્ઠી, ભગવાન ચોખ્ખું લખ્યું છે, પૌવા ઉછીના કરી અને સુશીલા લાવી, પૃથક તંડલાન. દેવા માટે કઈ કપડું નહોતું તો ઉતરેલા સાડલાના ટુકડાને સાંધીને નાનકડા એક રૂમાલ જેવું બનાવ્યું અને એમાં પૌવા એને ગાંઠ વાળી અને પતિના હાથમાં મૂક્યું. સુદામાને એવું લઈને કનૈયાને દેતા શરમ થઈ કે આવું કૃષ્ણને અપાય. ત્યારે સુશીલા રડતા રડતા બોલી કે નાથ, આવી ભેટ તમારા મિત્રના આપતા તમને સંકોચ થાય તો કહેજો કે કનૈયા, હું તો તારા માટે સારી સારી ભેટ લાવું, પણ તારી લોભી ભાભી આપી છે. અને હાથમાં પૌવા આપી દીધા. લઈને સુદામા નીકળ્યા. 7 દિવસથી સુદામા ભૂખ્યો છે અને ગર્ગ સંહિતામાં લખ્યું છે કે પોષ મહિનાની અંજવાળી 7મ દિવસે નીકળો તો કેવી ઠંડી હોય, વિચાર કરો. એક ફાટેલી તૂટેલી મેલી પોતળી, ઉપલું શરીર ખુલ્લું અને હાડકા એના છાતીના પાંસડા ગણવા આવી તો ગણાઈ જાય. હાથમાં એક લાકડી અને બગલમાં પૌવાની પોટકી. ડગમગ 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 ચાલતો જાય. ચાલતે 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 અડધે રસ્તે પહોંચ્યો હશે ને એને ચક્કર આવવા લાગ્યા. સાંજ પડવા આવીને એક વૃક્ષની નીચે સૂઈ ગયો. થોડું આરામ કરી લો, થોડું જલ પી લીધું, પાણી પી લીધું. અને મધ્યરાત્રિ થઈ અને મધ્યરાત્રિએ સુદામો થાકીને વૃક્ષ નીચે પડ્યો. એ જ સમયે રૂકમણીની બાજુમાં પોઢેલા ઠાકોર બેઠા થઈ ગયા અને આંખ ભીની થઈ ગઈ. નજર કરી, બધી પટરાણી સૂતી હતી.
આંખથી સંકલ્પ કર્યો તો વૈકુંઠમાંથી ગરુડ પ્રગટ થયા. ગરુડને કહ્યું કોઈ પટરાણી સાંભળે નહીં, એમ તને કહું સાંભળી લે. પ્રભુ આજ્ઞા આપો, મારો સુદામો થાક્યો છે ને રસ્તામાં સૂતો છે, જાઓ એને ગોમતીની નજીક પધરાવો. અને ગરુડજી ગયા, સુદામાને ઉચકી ને કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકા ગોમતીની બાજુમાં છે, ગોમતીના કિનારે એક ભગવાન શંકરનું મંદિર, એક ઓટલો અને વડલો ઉગેલો, અને બરાબર ત્યાં સુદામાને પધરાવી દીધો. ઠાકોરજી પાસે ગયા ગરુડ, સુદામાના સમાચાર આપી પ્રદક્ષિણા કરી અને વૈકુંઠમાં પધારી ગયા. સવાર પડ્યું, અવાજ આવવા લાગ્યો. સુદામા જાગ્યો, જોયું તો સુંદર મજાની નદી, નર નારીઓ નાવા આવે, પાણી ભરવા આવે, બ્રાહ્મણો નાય નાઈને સંધ્યા કરે શ્રીજીના મંદિર આગળ. એટલે એક બ્રાહ્મણને પૂછ્યું, ભાઈ આ કયું નગર આવ્યું? આ તો છે અમારા દ્વારિકાનાથની દ્વારિકા. અને સુદામા મનમાં હસવા માંડ્યો કે કેવો રાતે હું થાકી ગયો અને ગભરાઈ ગયો, 2 ડગલા ચાલ્યો હોત ને તો દ્વારિકામાં પહોંચી જાત. પણ એને રાકડાની ક્યાં ખબર છે કે મને કોણે પહોંચાડ્યો. સ્નાન ને સંધ્યા કરી અને દ્વારિકામાં પ્રવેશ કર્યો. દ્વારિકા વાળે કોઈ દિન આવો દુર્બળ બ્રાહ્મણ જોયો નહોતો એના નગરમાં. કૃષ્ણ હોય ત્યાં કોઈ દિન દારિદ્ર્ય હોય ખરું? યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધારા તત્ર શ્રી વિજયો ભૂતિ ધૃતિ. ત્યાં નીતિ હોય, ધન, વૈભવ, ઐશ્વર્ય હોય. અને બરાબર સુદામા અંદર અંદર આગળ ચાલવા લાગ્યો. બધા જોઈ રહ્યા બહાર નીકળી કે આવો દરિદ્ર બ્રાહ્મણ ને દ્વારિકામાં. તો રાજ મહારાજા સમ્રાટ દ્વારિકા નાથના મહેલ કઈ બાજુ છે? એટલે કોઈ પૂછ્યું કે મહારાજ આપને દ્વારિકાવાળાના મહેલની શું જરૂર છે? કે મારા બાળપણના મિત્ર છે. એટલે બધા ખડખડાટ હસી ગયા, ખડખડાટ હસી ગયા. જો હું મારી કથાની અંદર મસ્ત હોઉં, તમારું વચ્ચેનું કોઈ આયોજન હોય તો એવું ગભરાવાની જરૂર ના હોય. મને બ્રાહ્મણો મારફત સમાચાર મોકલી દેવાય. કૃષ્ણ કનૈયા લાલ કી. એક્ઝેક્ટ 5 o'clock આઈ વિલ સ્ટોપ. હું પૂરું કરી દઈશ. કૃષ્ણ કનૈયા લાલ કી. પણ સુદામા ચરિત્ર પૂરું થવા દે. રહી જાય ને તો પાછી કોકને પિતૃ નડે ને ત્યાં મેળ પડે, ત્યાં સુધી મેળ ના પડે. ગિરિરાજ ધરન કી. એમ કરતે કરતે સુદામાને કોઈએ કહ્યું, બસ આ બાજુ પટણાના મહેલ તરફ ચાલતા જાઓ. બધા ખડખડાટ હસવા લાગ્યા, ક્યાં દ્વારિકાવાળા ને ક્યાં એનો મિત્ર. અને પટણાના મહેલ આગળ પધાર્યા. પટણાના મહેલ આગળ પધાર્યા અને ત્યાંય 16,108 મેલ. કઈ પટણાના મેલ ઉપર ઠાકોર બિરાજતા હશે? તો સેવકોને પૂછ્યું કે બરાબર મહારાજ રૂકમિણીના મેલ આગળ પધારો. બધા જોઈ રહ્યા હો કે આવો બ્રાહ્મણ કોઈ દિન જોયો નથી. રૂકમિણીના મેલ આગળ પધાર્યા સુદામા. નીચે સેવકો ફેરો ભરતા હતા. અને આજે ભગવાને બધી પટરાણીને રૂકમિણીના મહેલ ઉપર આવવાની આજ્ઞા આપી છે. એક ઊંચા દિવ્ય સિંહાસન ઉપર ઠાકોરજી મહારાજ રૂકમિણીની બાજુમાં બિરાજે છે. મિત્રવૃંદા અને લક્ષ્મણા બે બાજુ ઉભીને પંખો કરે છે. બાકીની પટરાણી સન્મુખ બેઠેલી છે. કૃષ્ણ એ પટરાણીને ઉપદેશ આપે છે અને નીચે સેવકો પેરો ભરે છે. સુદામા ત્યાં પહોંચે અને સુદામાને પૂછ્યું, મહારાજ પધારો, ભોજન કરવું છે? તો ભોજનશાળાની અંદર ભોજન તૈયાર છે. એમ બોલ્યા દ્વારિકાવાળા. ભોજનશાળામાં ભોજન તૈયાર છે. તો સુદામા બોલ્યો કે નહીં ભાઈ, તો સીધું સામગ્રી આપીએ, રસોઈ કરવી છે. તો એ સુદામાએ ના પાડી. તો મહારાજ બોલો આપની સી સેવા કરીએ? આ તો દ્વારિકા નાથ એની દ્વારિકા છે. કે ભાઈ મારે સરકારના દર્શન કરવા છે ને મળવું છે. તો પેલા દ્વારિકાનાથનું આપણે શું કામ પડ્યું? તો બિચારો ભોળો અને જેવું હતું એવું કહ્યું
કે મારે તો દ્વારિકા વાળાના દર્શન કરવા છે. કેમ તમારે ઓચિંતા દર્શન કરવાના થયું? ભાઈ, બાળપણમાં સાથે રમ્યા છીએ, એક જ ગુરુ ઘરે ભણ્યા છીએ, મારા બાળપણના લંગોટિયા મિત્ર છે, બાળ ગોષ્ઠી છે. અને સેવકો ખડખડાટ હસી ગયા. ક્યાં કૃષ્ણ ને ક્યાં સુદામા? પણ સેવકો વિનય અને વિવેકી હતા અને બોલ્યા કે ચાલો આપણે ઉપર જઈને ઠાકોરજીને નિવેદન તો કરીએ. અને ઉપર ગયા બે, અને ભગવાન કૃષ્ણ પટરાણીઓને ઉપદેશ આપતા હતા. ખમા મહારાજ, થોડોક વિક્ષેપ કરીએ છીએ પણ માફ કરજો. ઠાકોરજી મહારાજ આમ સેવકો તરફ જોયું. સેવકો બોલ્યા, મહારાજ એક બ્રાહ્મણ આવ્યો છે દરવાજે અને કહે છે કે મારે દ્વારકાનાથને મળવું છે. ખૂબ એને ભોજન સામગ્રી આ તે વસ્ત્ર આદિ દક્ષિણાની વાત કરીને મારે દ્વારકાનાથને મળવું છે. કેવું છે બ્રાહ્મણ? મહારાજ દુર્બળ છે, એના વક્ષસ્થળમાં એક પાંસળી ગણી શકાય, અને એક ફાટેલી તૂટેલી મેલી પોતળી પહેરેલી છે. પણ ચહેરા ઉપર એટલું તેજ નીચરે છે ન પૂછો વાત. અને એમ કહે છે કે કૃષ્ણ મારા બાળપણના મિત્ર છે, અમે ગુરુના આશ્રમમાં સાથે ભણ્યા છીએ. કૃષ્ણ અડધા હોવાથી બોલ્યા, શું નામ છે એનું પૂછ્યું. અને પેલા સેવકો બોલ્યા કે એનું નામ છે સુદામો. સુદામો 3 અક્ષર સાંભળ્યા, પટરાણીના વૈભવનો ત્યાગ કરી ઠાકોર સડસડાટ પગથી આવતી નીચે બોલ્યા. અને સુદામાને ભેટી પડ્યો, મારો સુદામો મિત્ર, તું મને ભૂલ્યો ને એને યાદ કરીને આવ્યો, સારું થયું. અને આ પટરાણીના વૈભવની અંદર મિત્ર, હું તને ભૂલી ગયો. ખરેખર તો મારે સામે ચાલીને તારે ઘરે આવવું જોઈએ. અને આમ કમરમાં હાથ નાખ્યો ને સુદામાનો એક હાથ પોતાના ખંભે મૂક્યો. એક પગથિયું ચડાવતા જાય છે ને પૂછે છે, સુદામા ગુરુને ઘરે સાથે ભણતા, યાદ છે કે ભૂલી ગયો? સુદામા કે એ ભૂલાય. પછી લાકડા કાપવા જતા, કનૈયા તને યાદ છે કે ભૂલી ગયો? અરે એ ભૂલાય. કનૈયો કે તારા લાકડા હું કાપતો, યાદ છે કે ભૂલી ગયો? કે થોડું ભૂલાય. પછી તું મારા લાકડા કાપતો તો, અને તારી ચણાની પોટકી હું ખાઈ ગયો, તને યાદ છે કે ભૂલી ગયો? બે મિત્રો આનંદ પ્રમોદ કરે, ખોવાઈ ગયા. અને ઉપર આવ્યા. પટરાણીઓ એક નજરે જોઈ રહી કે 16,108 સૌંદર્ય સભર આવી પટરાણીઓ એના વૈભવનો ત્યાગ કરીને બ્રાહ્મણમાં ખોવાઈ ગયા. બ્રાહ્મણમાં શું ભર્યું હશે? પટરાણીને આશ્ચર્ય થયું. અને આજ ભગવાન ભૂલી ગયા કે દ્વારિકાનો નાથ છું. સુદામાને પલંગ પર બેસાડ્યો અને ઉભા થઈને પટરાણીઓને એક પછી એક આજ્ઞા આપવા માંડ્યા. સ્નાનાગારને ખોલો, એને સાફ કરો, રત્નજડી સોનાનો બાજોટ પધરાવો, અને જાંબવતી તમે જારીજી પધરાવો, લક્ષ્મણા તમે સુગંધી તેલના કુંડા તૈયાર કરો, રૂકમણી તમે સોનાની કાથરોટ લાવો. હવે કામ તો દાસીઓને ચીંધવાનું હોય, પણ પટરાણીને ચીંધે તો દોડાદોડી કરવી પડે ને. આજના કૃષ્ણ ખોવાઈ ગયો. પટરાણીનું સમજાઈ ગયું કે કૃષ્ણ કેવા છે. અને બ્રાહ્મણને સ્નાનાગારમાં પધરાયો, રત્નજડિત બાજોટ ઉપર સુદામાને પધરાયો. અને સન્મુખ ભગવાન કૃષ્ણ પવિત્ર બ્રાહ્મણના ચરણ ધોવા માટે બેસી ગયા. સોનાની કાથરટમાં પધરાવીને હથેળીમાં ચરણ લીધા. રૂકમણી તમે સોનાની ઝારી લઈને જલથી ધાર કરો, પવિત્ર બ્રાહ્મણ છે. અને કૃષ્ણ ચરણ ધોવા લાગ્યા. ચરણમાં કેટલાય સુદામાને કાંટા લાગેલા હતા. એક પછી એક કાંટો કાઢ્યો. એક કાંટો એવો લાગેલો હતો કે કૃષ્ણથી નીકળ્યો નહીં. રૂકમિણીને કહ્યું, જાઓ તમે રાજમહેલમાં જઈને સોય લાવો. કપડા સીવવાના સોય એના દડિયો ક્યાં પડ્યો હોય ને દાસીને ખબર હોય, રાણીને ખબર હોય. કૃષ્ણે આજ્ઞા આપી તો ગોતવું જ પડે. રાજમહેલની અંદર તપાસ કરવા લાગ્યા અને વાર લાગી. પગને અધર કરીને દાંતથી ખેંચવા લાગ્યા. સુદામાએ આમ હાથ મૂક્યો મોઢા ઉપર ને પટરાણીને જોઈ અને થયું, આટલી પટરાણીને ઉપસ્થિતિની અંદર તું આવું કરે. ત્યારે સુદામા બોલ્યો, કૃષ્ણ બોલ્યા, સુદામા આજે હું ભૂલી ગયો કે હું કૃષ્ણ છું, દ્વારિકાનો રાજા છું. દાંતથી આમ કાંટો ખેંચી કાઢ્યો અને પટરાણી જોતી જ રહી. સ્નાન કરાયું, એને પિતાંબરી પહેરાવી, પોતાના બેસવાના પલંગ ઉપર એને બેસાડ્યું. સુદામા
બે મિત્રો બેસીને પછી વાતો કરવા લાગ્યા. કૃષ્ણ કહેવા લાગ્યા, સુદામા તું તો મારા સંસારને જો છો, આમ જો ને બધું, કેટલી રાણી કેટલા બાળકો, પણ મિત્ર તે લગ્ન કર્યા કે નહીં? કૃષ્ણએ સુદામાને આવું પૂછ્યું. હા કનૈયા, મેં લગ્ન કર્યા. ભાભીનું નામ શું છે? કે સુશીલા. બિચારો શરમાયો ખરો સુદામો, પણ આટલું બોલી ગયો કે કૃષ્ણ જેવા નામ છે એવા ગુણ છે. અને કૃષ્ણને આનંદ થયો. તો તારે બાળકો હશે? કેમ? કે હા મારા 4 બાળકો છે. આમ બોલ્યા. અને જાંબવતીને કહ્યું, જાઓ બ્રાહ્મણને સ્નાન કરાવીને વસ્ત્ર પહેરાવ્યા અને ભ્રુકુટીની અંદર તિલક ને ચંદન કરવા છે. જાંબવતી ચંદનનો થાળ લઈને આવ્યા. પટરાણીઓ પાછળ ઉભી ગઈને કૃષ્ણ આમ ચંદન લગાડવા માંડ્યા. ચંદન લગાડતો હતો અને ભ્રુકુટીમાં જોયું શ્રી ક્ષય, લક્ષ્મીનો નાશ આવું જોયું. ચંદન કરવાને બાને હાથ જરાક ભાર દઈ અને એવા આમ ફેરવ્યા, એ 3 અક્ષર ઉલટી ગયા અને યક્ષશ્રી એટલે કુબેર જેટલો ભંડાર. કૃષ્ણ કનૈયા લાલ કી. એ છે સુદામા ચરિત્ર. અને એની બાજુમાં બેસી ગયા. સુદામા પેલી પોટકી છુપાવતો હતો. આપણે કોઈ મોટા સાહેબ એના ચેમ્બરમાં અરજી મૂકી પાસ કરી દીધી હોય, પછી આવી જગ્યા હોય એમાંથી 4-5 પાકેલા જામફળ લઈ જાય, કલ્યાણ સાહેબને દેતા આવીએ. અને સાહેબના છોકરા સફરજનથી રમતા હોય, ભાવતા ન હોય, તો આપણે એમ થાય ને કે આપણે જામફળ ક્યાં દેખાવાના. આવું સુદામાને વિચાર થયું કે આમાં પ્રદર્શન થશે જો હું ચોખા કાઢીશ ને પૌવા. ત્યારે સ્વયં જહાર આવું લખ્યું છે. સુદામાએ કહ્યું, અરે સુદામાને કહ્યું કૃષ્ણ, અરે સુદામા પગમાં કાંટા લાગ્યા, બગલમાં કઈ લાગ્યું? અને એમાં હાથ નાખ્યો તો પોટકી નીકળી. મૂર્ખ, તે દિન મારા ચણાની પોટકી ખાઈ ગયો, આજે ભાભીએ મારા માટે મોકલું, તારે ખાઈ જવું છે રસ્તામાં, કેમ? સુદામા શરમાયો, નીચું જઈ ગયો અને પૌવાના પોટકી લીધા, ખોલ્યા. એક મુઠ્ઠી ભરીને ખાવા જાય. રૂકમણી સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. આંખ વીચી અને પછી ખોલીને બોલ્યા, અરે ઠાકોર, તમને કઈ વિચાર છે કે નહીં? ઘરવાળાને ક્યારેક ઠપકો આપે ત્યારે આવું થાય. રૂકમણી આમ બોલ્યા, તમને કઈ વિચાર છે કે નહીં? કૃષ્ણે સામું જોયું. આ દુર્બળ ને ગરીબ બ્રાહ્મણ છે ને, કઈ આપવું જોઈએ ને, એનું તમે બધું ખાઈ જાવ છો. અને કૃષ્ણે આંખ વીચી, રૂકમિણીના હૃદયમાં પ્રવેશ કર્યો. ને રૂકમિણી આંખ વીચી અને રૂકમિણીને હૃદયમાં પ્રવેશ કરીને કહ્યું, લક્ષ્મી, હું બન્યો કૃષ્ણ અને તું બની રૂકમિણી, અને અહીંયા દ્વારિકાની અંદર મારી રાણી બનીને આવી, અને જો મારા મિત્રને તારે ભિખારી કેવો હોય તો તમે વૈકુંઠમાં જાઓ, તમારું કામ નથી. આટલું કહીને કૃષ્ણે આંખ ખોલી નાખ્યો અને રૂકમિણી રડવા લાગ્યા. આ બ્રાહ્મણમાં શું ભર્યું હશે? એક મુઠ્ઠી પૌવા ભગવાન આરોગ્ય, ધરતી ઉપરનો વૈભવ સુદામાને ઘરે મોકલી દીધો. બીજી મુઠ્ઠી ભરીને પૌવા ખાધા અને સ્વર્ગનો વૈભવ સુદામાને ઘરે મોકલી દીધો. ત્રીજી મુઠ્ઠી પૌવાને હાથમાં લીધી. રૂકમિણીને સમજાઈ ગયું કે જો ખાઈ જાય તો વૈકુંઠનો વૈભવ મોકલી દે અને મને દાસી કરીને મોકલી દે. આમ હાથ પકડ્યો, મહારાજ અમને પ્રસાદી આપો. અને કૃષ્ણ બોલ્યા, તું તો કહેતી હતી ને કે ગરીબ બ્રાહ્મણને આપવું જોઈએ. અને એક દાણો લઈને પટરાણીએ બધી પ્રસાદ લીધી. કોઈને ઘરે મહેમાન થઈને જાય, ઘણાને ગમતું હોય. મને એમ થાય કે મને એકાદો રૂમ સોંપી દે ને તો હું પડે ભજન કર્યા કરું. પછી ગોરાણી જાણે ને ગોરાણીના દીકરાઓ જાણે, પણ કઈ પડ્યું રહેવાય. પછી મન થતું હોય તો એમ કેવું તો પડે ને, એમ વિવેક ખાતર કે ભાઈ હવે હું જાઉં. સહેજ સુદામા બોલ્યો કે ભાઈ કનૈયા, હવે હું વિદાય લઉં. અરે મિત્ર, મને તો હતું તો કે ઘણા દિવસ રોકાશું, પણ હવે તારે જવું હોય તો કેમ ના પાડો, સીધી રજા આપી દીધી. વિચાર કરો. ગામડાની અંદર આપણે અહીંની વાત નથી કરતા, અમે જે અમારું નાનકડું ખોણસા ગામ છે, તો ગામમાં કોઈને ઘરે મહેમાન આવ્યા હોય ને, પછી આમ બહુ ભરીને વખાણ કર્યો, પણ ખાલી ચા જ ભાઈ. અને પછી કે ચાલો ભાઈ હું નીકળું. ભલે પાદર સુધી આવે, પછી એસટીની બસ આવે,
એમાં બેસાડે, કંડક્ટરને રૂપિયા આપે, ટિકિટ કાપીને ઓલો હાથમાં આપી દે, બેલ મારે ને ડ્રાઈવર બસ ચાલુ કરે. અરે ભાઈ જરાક રોકાઈ ગયા તો મૂર્ખા પહેલા કહેવાય ને, ટિકિટ કપાઈ જાય ને બેલ વાગે પછી કહેવાય કે રોકાણા તો સારું હતું. આવું કૃષ્ણે કર્યું. ઘણે મને હતું કે રોકાઈ જાય મિત્ર, પણ તારે જવું હોય તો સુદામા કેમ રોકાવું? તો જે નારાયણે કહી દીધા. સુદામાને મનમાં થયું કેવો નટખટ છે, ભગવાન આવું તીખણ કરે તો એનું કારણ શું હશે? સુશીલાનો વિચાર કર્યો. વેરી ગુડ. વિચાર કરતા હતા કે 7 દિવસ થયા સુશીલા એક કણનો દાણો મોઢામાં નાખ્યો નથી અને એના પતિનું મોઢું નહીં જુએ, જમશે નહીં. ભગવાને એની ચિંતા થઈ કે તો જે નારાયણ આને સુદામા પધાર્યા. ચાલતે આ સુદામાપુરીમાં આવ્યા અને પોતાના જે ઝૂંપડા આગળ જાય ત્યાં મોટા મોટા મહેલ ખડકાણા રોવા માંડ્યા કે મારી પત્ની બાળકોને કોણે કાઢી મૂક્યા છે, એના કયા રાજાએ મહેલ બનાવ્યા છે. ત્યાં તો સુશીલા ઉપરથી બોલાવે, પધારો પધારો, લાલા કનૈયે કેટલું મોકલ્યું. ત્યારે આંગળી ચીંધીને બોલ્યો કે બાળકો નરેને નીચે ઉતરી ગયા. અને સુશીલા નીચે. જો આટલા વૈભવમાં પડ્યો હોત ને તો કૃષ્ણ મારા પર કૃપા ન કરતો. અને યાદ રાખજો કે દુઃખમાં જ મન ભગવાનની નજીક જાય. મને ડર લાગે છે સુશીલા કે આ વૈભવમાં મારા કૃષ્ણને હું ભૂલી જઈશ. મારી પત્ની હો ને પતિવ્રતા હો તો વૈભવનો ત્યાગ કરી દે. દેવા વાળો કૃષ્ણ અને એ સંપન્ને ઠોકર મારી દીધી. એવો બ્રાહ્મણ હોય ધરતી ઉપર, જે એવો બ્રાહ્મણ આશીર્વાદ આપે તો રાજાને સોનાની નગરી મળે. વિચાર કરો, આવો બ્રાહ્મણ. અને સુદામા કાયમ માટે વિરક્ત રહીને ભગવાન કૃષ્ણનું ચિંતન કર્યું છે. આવા પ્રતાપી પુરુષે આ ધરતી પર પાક્યા છે. એની ક્યાં સુધી કદા કરું. અને બરાબર એક્ઝેક્ટ 5 o'clock નાવ અને આપણે સ્વામીજીને પધરાવવા છે, જૈન મુનિજીને કંઈક 5નો સમય નક્કી કર્યો છે. તો ભલે, તો આપણું ધીમે ધીમે ચાલુ રહેશે. નબળો અને દુબળો ગોળ આપો, ધીમે ધીમે મારો રથ ચલાવું અને આપણે યાત્રા કરતા જાય. આ છે સુદામાનું ચરિત્ર. અને એ 80 ને 81 અધ્યાયની અંદર આવે. પછી 82 અધ્યાયની અંદર એક એવી કથા આવે છે કે ભયંકર એક મોટું સૂર્યગ્રહણ આવ્યું. અને સૂર્યગ્રહણ છે એના દિવસે ભગવાન કૃષ્ણ દ્વારિકામાંથી યાદવોને લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં સમત પંચક તીર્થની અંદર યાત્રા કરવા માટે આવ્યા. આ બાજુ વૃંદાવનમાંથી ગોપીઓ ગોવાળાનો આવીને રાધે આવી અને સૂર્યગ્રહણના મુકાય ત્યાં સુધી રાત રોકાવું. અને રૂકમણી એકવાર રાધાને મહેલમાં પધરાવ્યા. ત્યાં ઉતારામાં કૃષ્ણે ના પાડીને રૂકમણી પધરાવ્યા. કૃષ્ણ બોલ્યા કે રાધાના તું હઠ કરીને કોઈ આગ્રહ કરતી નહીં. અને રાધે પધાર્યા તો રૂકમણી આગ્રહ કર્યો કે બેન દૂધ તો પીવું જ જોશે ને કઢેલા દૂધ લ્યો આ પીવો. રાધે ના પાડે. રૂકમણી કે પીવો. રાધે ના પાડે. રૂકમણી કે પીવો. ના પીવો તો તમને સોગંદ છે. ધગધગતો કટોરો હતો. પછી કૃષ્ણના સોગંદ સહન થાય અને રાધે પી ગઈ, પોતાને ઉતારે ગઈ. અને રાતે કૃષ્ણ આવ્યા ઉતારામાં. રૂકમણી ચરણની સેવા કરે તો ઠાકોરના ચરણમાં ફૂલલા પડ્યા. કેમ પ્રભુ? તને ના પાડી હતી કે રાધેને તું સોગંદ દઈને કાંઈ આગ્રહ કરતી નહીં. એના હૃદયમાં કાયમ મારા ચરણ બિરાજે. અને તેને ગરમ ગરમ દૂધ પાયું. ત્યારે રૂકમણીને એના સેવાનું અભિમાન ઉતરી ગયું. સૂર્યગ્રહણ મુકાયું, યજ્ઞો કર્યા, બ્રાહ્મણોને દાન દીધા અને પુનઃ બધા પાછા દ્વારિકામાં પધાર્યા. એની દિવ્ય કથા આવે અને શ્રવણ કરો રાજન. ત્યાર પછી અલૌકિક કથા સુંદર મજાની. બરાબર ભગવાન કૃષ્ણ સુદામાના પૌવા આરોગ્યા અને સૂર્યગ્રહણના યાત્રા કર્યા. પછી એક દિવ્ય ઘટના બની. તો એમાં રાજાએ પ્રશ્ન કર્યો છે. રાજોવાચ બ્રહ્મન વેદિતુમ ઈચ્છામઃ સસારમ રામકૃષ્ણયો યથોપયે વિજયો યામમાસીદ પિતામહી. અમારા દાદા અર્જુન ભગવાન કૃષ્ણની બેન સુભદ્રાને કેમ પરણ્યા એની કથા કરો.
શ્રવણ કરો રાજન. દ્રૌપદીને પરિણ્યા પછી પાંડવોએ નિયમ રાખ્યો કે એક વર્ષ દ્રૌપદી પાંચેય ભાઈઓની સેવા કરે. કોઈ બીજા ભાઈની સેવામાં હોય ત્યારે એના એકાંતમાં કોઈ ભાઈ વિક્ષેપ ન કરવો, અને જો વિક્ષેપ કરે તો એને 1 વર્ષ દંડી સંન્યાસી થઈને જંગલમાં ભટકવાનું. એવામાં અર્જુનથી ભૂલ થઈ અને અર્જુનને 1 વર્ષનો સંન્યાસ આવ્યો. 1 વર્ષના સંન્યાસી બની અને અર્જુન નીકળી ગયા. 1 વર્ષના સંન્યાસી બની નીકળી ગયા. યાત્રા કરતે 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 સંન્યાસીના રૂપમાં અર્જુન આવે દ્વારિકા. બારોબાર ભગવાન સદાશિવ શંકરના મંદિરના ઓટલા ઉપર મુકામ કર્યો. સુભદ્રાજી જલ ભરવા આવે. અર્જુનને સુભદ્રાજીના દ્રષ્ટિ એક થઈ. સુભદ્રાએ અર્જુનને પસંદ કર્યા અને અર્જુને સુભદ્રાને પસંદ કર્યા. અને બરાબર દાઉદજી મહારાજ અર્જુનના આગળ સત્સંગ કરવા આવે. એક દિન દાઉદજી મહારાજે કહ્યું કૃષ્ણને કે કોઈ સંન્યાસી મહારાજ આવ્યા છે એને આપણે ઘરે પધરાવશું. એટલે કૃષ્ણ થોડા ગંભીર બની ગયા. કેમ ભલા, સંન્યાસીને તો ઘરે પધરાવવા જોઈએ ને. બે ભાઈઓ વચ્ચે થોડી ખેંચતાણ થઈ ગઈ. દાઉજી કહે છે કે બેન સુભદ્રા દુર્યોધન સાથે પરણાવી છે, અને કૃષ્ણ કહે છે કે આપણે અર્જુન સાથે પરણાવીએ. એટલે ભગવાન કૃષ્ણે આગળથી નાટક તૈયાર કર્યું. જો ભાઈ આજકાલના સાધુ સારા ના હોય, તારે પધરાવો હોય તો પધરાય, હું પછી તને ના નથી પાડતો, કઈ ગડબડ થાય. આવો કૃષ્ણ બોલ્યા, આવો ને આવો રહ્યો, હું તો સંન્યાસીને ઘરે પધરાવવાનો છું. અને દાઉજી સંન્યાસીના રૂપમાં બેઠેલા અર્જુનને શંકર મંદિરથી ઘરે પધરાયા. બરાબર એ જ વખતે સભા ભરી અને કૃષ્ણ બેઠેલા હતા, અને બધા યાદવોને આપણા ગિરનાર એટલે કે રેવતાચલને યાત્રા માટે લાવવાના હતા, અને એનું આયોજન થતું હતું. અને કૃષ્ણ સભામાંથી ઘરે આવ્યા. દાઉજી કે કનૈયા આવે, હું સભામાં જાઉં અને તું આ સંન્યાસી મહારાજને સાચવી લે છે. તો સંન્યાસી મહારાજને સાચવવા મને એની સેવા ના આવડે. એટલે દાઉજીએ પૂછ્યું કે મહારાજ આપને કઈ રસોઈ અનુકૂળ પડશે? કૃષ્ણએ એકાંતમાં અર્જુનને મળીને કહી દીધું. કેમ આનંદમાં સંન્યાસી મહારાજ? અર્જુનને ખબર પડી ગઈ કૃષ્ણ મને ઓળખી ગયા. વિચાર અર્જુન નીચું જોઈ ગયા કે અર્જુન શરમાઈશ નહીં. સંન્યાસી બનીને આવ્યો તને ઓળખી ગયો તો શરમાઈશ. સુભદ્રાનું તારામાં મન માન્યું, તારું મન સુભદ્રામાં માની ગયું. મારી ઈચ્છા છે કે મારી બેન તને પરણાવ. દાઉજી વિરોધ કરે છે, પણ એવું નાટક કરો, એવું નાટક કરો, તમારી બાજી તમે સાચવી લેજો, પછી હું બધું સાચવી લઈશ. એટલે અર્જુને કેવું નાટક કર્યું કે જુઓ દાઉજી મહારાજ, અમે રહ્યા સંન્યાસી, એટલે અમે કોઈ પરણેલાના હાથનું જમતા નથી. એટલે દાઉ બોલ્યો, કૃષ્ણ સુભદ્રાને મહારાજની સેવામાં મૂકી દઈને એના ઉતારામાં રસોઈ બનાવે તો? જો ભાઈ, મેં તો પહેલી વાર તો તમને ના પાડી કે સંન્યાસીને ઘેરે ન પધરાવો, અને પછી તમને એવો આગ્રહ કર્યો કે તમે ધ્યાન રાખો. હવે આવો ને આવો રહ્યો, મહારાજ બિરાજો એને સુભદ્રા આપની રસોઈ બનાવે. સુભદ્રા રસોઈ બનાવવા લાગ્યા. દાઉજી પાછા સભામાં ગયા, અને પછી કૃષ્ણ કે હું એ જાઉં, એકબીજાનો પરિચય કરી લેજો, અને પછી એમ ન થાય કે કજોડું થયું, પાછળથી હું સાચવી લઈશ. અને વરી દાઉજી મહારાજ ને કૃષ્ણ મેલમાં આવ્યા. ત્યારે અર્જુને નાટક કર્યું અને કેવા લાગ્યો અર્જુન કે જુઓ દાઉજી મહારાજ, મારે આ દ્વારિકાના આજુબાજુના તીર્થસ્થળ જોવા છે અને યાત્રા કરવી છે. યાત્રા કરી લઉં, મારી સાથે કોણ આવશે? પણ યાદવોને લઈને તો આ રેવતાચલના યાત્રામાં આવવાનું હતું. કૃષ્ણ સારથી મોકલીએ રથમાં ભેગો, અને સુભદ્રાને મોકલીએ. મહારાજને આજુબાજુના બધા તીર્થના નાગેશ્વર છે, પિંડારક છે, તને દર્શન કરાવે. ભાઈ તમને યોગ્ય લાગે એમ કરો, પણ પછી મને ઠપકો દેતા નહીં, બસ એક જ વાત. અને જાઓ સુભદ્રા તમે સાથે મહારાજને દર્શન કરાવો. આટલું કહીને ભાઈ સભામાં આવ્યા, અને છેલ્લે અર્જુન હાથ જોડ્યા કે હવે તમે તમારી બાજી સાચવી લેજો. રથમાં બેઠા સુભદ્રા અને અર્જુન, સારથી રથ ચલાવવા લાગ્યો. અર્જુન સહેજ રથમાંથી અધર થઈ એટલે સારથી, અરે ભાઈ, આ ઘોડાને ચલાવીને રથ ચલાવો, એને ઝડપથી ચલાવો તો કેમ કરવું પડે? મહારાજ બેસી જાઓ, તમારું કામ નહીં. આ રસ્તો વડે ઘોડાને વાળવા હોય તો ભાઈ મને જરા રથ ચલાવતા શીખવો ને.
બેસી જાઓ મહારાજ, તમારું કામ ને અકસ્માત થઈ જાય. મનમાં અર્જુન કે આવા કેટલાય રમકડા ફેરવ્યા છે, પણ ત્યાં તને શું કહું. વારે વારે કહ્યું ને તો સારથી ને થયું, આગળ બેસાડું, મહારાજ હાથમાં લગામ પકડાવું, થોડો રથ એને ચલાવું એને હાથે, એને સંતોષ થઈ જાય. આવો મહારાજ બેસો આગળ, પકડો બરાબર આવી રીતે લગામ. જો ભાઈ આ રસ્તો વળે છે ને ઘોડાને વાળવા હોય તો સન્યાસીના રૂપમાં અર્જુન બોલ્યો, બસ જમણી બાજુ વાળવ્યો છે, જમણી બાજુની લગામ ખેંચો, ડાબી બાજુની લગામને ઢીલી મૂકો. વારે વાહ ભાઈ, આ તો સારું કામ, બહુ રથ શીખી જવાય. પછી રસ્તો આવ્યો કે હવે ઝડપથી ચલાવવા હોય તો કે લગામને ખેંચી ઝટકી મારીને ઢીલી મૂકો. લગામને ખેંચીને ઝટકી મારીને ઢીલી તો મૂકી, પણ એક પગથી લાત મારી. કૃષ્ણ કનૈયા લાલ કી, સારથી નીચે પડ્યો અને સુભદ્રાને પધરાવીને અર્જુન ચાલ્યો. આ વાતની દાઉને ખબર પડીને ઘોડા ઉપર બેસીને મારતે ઘોડે અર્જુનનો પીછો કર્યો, ને કૃષ્ણએ ઘોડા ઉપર બેસીને પીછો કર્યો. કૃષ્ણે દાઉને પકડ્યા. દાઉ જો આપણા બેન સુભદ્રા અર્જુનને રથમાં બેસાડ્યા, અને એ વાત જગતમાં જાહેર તો થવાની છે જ. પછી એને પાછા લાવીએ અને કોઈને પરણાવીએ, એમાં શું આપણી પ્રતિષ્ઠા? એના કરતા ભાઈ સામે ચાલીને જ અર્જુન સુભદ્રાને પરણાવી દઈ. દાઉજીનું મન બનાવ્યું અને પરીક્ષિત સુખદેવજી બોલ્યા કે તમારા દાદી માં સુભદ્રા આ રીતે અર્જુનને પરણ્યા, એના દીકરા થયા અભિમન્યુ, એ ઉત્તરાજાની પુત્રી ઉત્તરાને પરણ્યા, એના દીકરા થયા તમે પરીક્ષિત. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું, પરિપૂર્ણ થયું, તમારા દાદાઓને રાજગાદી મળી, પછી તમારો જન્મ થયો ઉત્તરાથી. ત્યાર પછી ભગવાન સુદામ પધારી ગયા, એનો વિરહ તમારા દાદા સહન ન કરી શક્યા. હિમાલયમાં નિર્વાણ પંથ ઉપર ચાલીને ભગવાનના ધામમાં ગયા, અને એ પછી તમે જરાસંધનો મુગટ માથા પર મૂક્યો અને તમારી બુદ્ધિ બગડી, શિકાર કર્યો, સાપ થયો, અને તમે આ જગ્યા બેસી ગયા. અને નારાયણે પ્રેરણા કરીને તમને કથા સંભળાવવા આવ્યો. બરાબર સાંજ પડવા આવીને તક્ષકનો સમય થયો, ત્યાં સુધીમાં તમે કથા સાંભળી લો. અને પછી 90 જેમાં સંક્ષેપના કૃષ્ણ કથા છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે દસમ સ્કંદ સમાપ્તો. યમ ગિરિરાજ ધરણઈ જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી બાદરાયણીરુવાચ. કૃત્વા દૈત્યવધં કૃષ્ણ સ રામો યદુભીર્વૃત. ભુવોવતારયદ્ ભારમ જવિષ્ઠં જનયાન કલિં. ત્યાંથી એકાદશ સ્કંદની શરૂઆત થાય. ત્યાં શું લખ્યું? શ્રી બાદરાયણી રૂવાચ. બાદરાયણ એટલે વ્યાસ ને બાદરાયણી એટલે સુખદેવ. સુખદેવજી માટે સુખદેવજી બોલ્યા, કૃત્વા દૈત્ય વધમ. શ્રવણ કરો પરીક્ષિત મહારાજ, આવી રીતે દૈત્યોનો વધ કર્યો. આ ધરતી પર પૂર્વજન્મના અસુરો મોટા મોટા રાજાને ઘેરે રાજકુમારથીને જન્મ્યા હતા, અને રાજગાદી હાથમાં આવી એટલે ભયંકર ધર્મ ને પાપ ધરતી પર વધતો હતો. એનો સંહાર કરવા માટે કૃષ્ણ પધાર્યા. કૌરવ પાંડવોના ઝઘડાના નિમિત્ત એ ભાર હળવો કર્યો. કૃત્વા દૈત્ય વધમ સ રામો. સ રામ એટલે બલદેવજી. ભગવાન કૃષ્ણ એને વિચાર કર્યો કે હવે મારી બાજીનું કેવી રીતે સંકેલી લાવું. એટલે એક યજ્ઞ કર્યો. યદુભીર્વૃત. બ્રાહ્મણોને બોલાવ્યા. યજ્ઞ પરિપૂર્ણ થયો. બ્રાહ્મણોને દક્ષિણા આપી. બ્રાહ્મણો ત્યાંથી નીકળી ગયા અને પિંડારક ક્ષેત્રની અંદર સંધ્યા કરવા બેઠા. જ્યાં ત્યાં પિંડારા ગામ છે, અને આપણે ઉપેન્દ્રભાઈને અમારા મનીષભાઈને ત્યાં જઈ આવ્યા છે. દ્વારકાના દર્શને ગયો, મારાથી કુદરતી રહી ગયું, અને હવે તો દુબળો પાતળો ગોરબાપો જો આ છોકરાઓ લઈ જાય તો એકવાર પિંડારક ક્ષેત્રની યાત્રા કરી આવું અને જોઈ આવું કે જેની કથા કરું છું જવું તો કરો. એ પિંડારક ક્ષેત્રની અંદર બ્રાહ્મણો સંધ્યા કરવા માટે બેઠા, અને ભગવાનના એ પુત્ર પરિવારને બ્રાહ્મણોની કસોટી કરવાનું મન થયું. નાક પકડીને બેઠા હતા, અને થયું કે થઈ જાણતા હશે કે ઢોંગ કરતા હશે, ચાલો કસોટી કરીએ.
એટલે જાંબવતી નામની ભગવાનની પટરાણી, તેના દીકરાનું નામ સાંબ, અને બહુ રૂપાળો હતો. એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને પેટમાં સાડલા નીચે સુંડલીને વીંટી ગર્ભવતી સ્ત્રીઓ એવો દેખાવ કર્યો અને બ્રાહ્મણો આગળ સભામાં લઈ ગયા. મહારાજ, અમારા યાદવોની એક પુત્ર વધુ છે, બિચારીને દીકરો નથી. કેટલી દીકરીઓ છે, આપ ત્રિકાલગ્રાની છો, આંખ વીંચીને જરા જુઓ અને અમને નિર્ણય આપો કે દીકરો થશે કે દીકરી થશે. બ્રાહ્મણોના ધ્યાનમાં કપટ આવી ગયો. ક્રોધ કરીને બ્રાહ્મણો બોલ્યા, હાથમાં જલ લઈને સામના પેટ ઉપર છાટ્યું અને દીકરોય નહીં થાય અને દીકરીએ નહીં થાય. હમણાં આખા યદુકુળનો સંહાર કરે એવું ભયંકર મુસળ. કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાને જ સંકલ્પ કર્યો હતો કે યાદવનું વિસર્જન કરી દઉં. અને ત્યાર પછી સાંભળું પેટ ખોલ્યું તો ભયંકર મુસળ નીકળ્યું. કૃષ્ણને વાત ન કરી પણ ઉગ્રસેન કાકાને વાત કરી. ઉગ્રસેન કાકા ગોમતી નદી જ્યાં સાગરને મળે ત્યાં પથ્થર ઉપર ઘસવા લાગ્યા. ઝીણો 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 બારીક છે એની અંદરથી ચૂર્ણ નીકળે, એને આમ દરિયાના જલની અંદર ધકેલી દીધું. એમાંથી એ ચૂર્ણ મોજાઓની અંદર થપાટ ખાતે 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 સોમનાથ મહાદેવના મંદિર સુધી આવ્યું અને એક એવું મોજું ફરી વળ્યું કે ધરતી પર પથરાઈ ગયું. એમાંથી તલવારની ધાર જેવું લાંબુ લાંબુ ઘાસ થયું, જેને છૈયા, પાન, એરકા એવું કહીએ, અને નિર્માણ થયું. થોડું છે મુસળ વધ્યું ને એ પાણીમાં ફેંક્યું. એક માછલી ગળી ગઈ. જરા નામના એ પારધી એની ઝાડમાં ફસાણી, એના પેટમાંથી અણી નીકળી. જરાએ પોતાના બાણ ઉપર લગાડી અને જે સોમનાથ મહાદેવના દરિયા આગળ રહેતો હતો. આટલું આયોજન થઈ ગયું. એ છે પેલા અધ્યાયની કથા. અને ત્યાર પછી બીજા અધ્યાયની અંદર સુંદર મજાની કથા આવે છે. શ્રી શુકવાચ ન ભજેદ સર્વતો મૃત્યુ ઉપાસ્ય મમરોત્તમૈ તમે કદા તુ દેવર્ષિ વસુદેવો ગૃહાગતમ અર્ચિતમ સુખમાસીનમ અભિવાદ્યેદમબ્રવીત. વિષ્ણુની કથા કહેવા માંડ્યા કે વસુદેવ, તમે જેવા પ્રશ્ન પૂછો છો એવા એક વાત નવ યોગેશ્વર એને નિમિરાજાએ પૂછ્યા હતા. નિમિરાજાએ પ્રશ્ન કર્યો. યોગેશ્વરો એના રાજસભામાં પધાર્યા અને નિમિરાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાનને પ્રાપ્ત કરાવનાર ભાગવત ધર્મો કયા? શ્રવણ કરો રાજન. પોતાના વ્યવહારના કામ કરતા 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 ધર્મ સાચવે, ભક્તિ કરે અને ભગવાન માટે જ કર્મ કરતો હોય એવા નિષ્કામ ભાવથી કર્મ કરતો રહે, એના ભાગવત ધર્મો કહેવાય. બીજો પ્રશ્ન કર્યો કે ભગવત ભક્તોના લક્ષણો કયા? ત્યાં એક શ્લોક મૂક્યો છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યત્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. નારાયણાયેતિ સમર્પયેત. એમાં શું લખ્યું? સમર્પયેત, સમર્પયામી નહીં. બરાબર, આ ભાગવતનો શ્લોક છે. આટલું અંતર છે આપણે બોલીએ આ શ્લોકમાં. તો ભગવાનના ભક્ત એવા હોય, એના લક્ષણો એવા હોય, જે કામ કરે ભગવાન માટે જ. મહેમાન માટે રોટલી બનાવતા હોય ઘરમાં ઘરવાળા, તે માને કે ઠાકોરને ભોગ લગાડીને વૈષ્ણવને પ્રસાદ લેવડાવી છે. જે કરે એ ભગવાન માટે જ કરતા હોય. આના વૈષ્ણવ. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે માયા કોને કહેવાય? એનું વ્યાખ્યાન કોણ આપે? પરમાત્મા સાચો છે છતાં દેખાતો નથી, જુઠ્ઠો લાગે. જગત જુઠ્ઠું છે છતાં સાચા જેવું લાગે. આવો ભ્રમ જે ઊભો કરી અને જગતના જીવડાને ભગવાન તરફથી મન ખેંચીને સંસારમાં વાળે, આનું નામ માયા. અને ચોથો પ્રશ્ન કર્યો છે કે માયાને કેવી રીતે તરવી? શ્રોતી બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવું, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણમાંથી આપણી લાયકાત પ્રમાણેના કોઈ સિદ્ધાંતનો સ્વીકાર કરી લેવો, એકાંતમાં રહેવું અને ભગવત ધર્મનું આચરણ કરવાનું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન કર્યો છે કે બ્રહ્મ કોને કહેવાય? અને પીપલાયન નામના યોગેશ્વર બોલ્યા છે જે સર્વવ્યાપક હોય, જેના વિના કોઈ જગ્યા ખાલી ન હોય, જે સૂક્ષ્મ બુદ્ધિ વિના દેખાય નહીં પણ છતાંય બધામાં રહેલો છે, અને બ્રહ્મ કહેવાય. કર્મ કોને કહેવાય?
છઠ્ઠો પ્રશ્ન કે કર્મ 3 પ્રકારના હોય, કર્મ, અકર્મ અને વિકર્મ. વેદ આપણને જે કર્મ કરવાની આજ્ઞા આપે કે આવું કર્મ કરતું રહેવું જોઈએ એને કર્મ કહેવાય. વેદ ના પાડે કે આવું કર્મ ન કરાય એને અકર્મ કહેવાય. અને વેદની આજ્ઞા હોય કે આવું કર્મ ન કરવું જોઈએ છતાંય જીવડો કરે તો એને વિકર્મ કહેવાય. અને વધારાની અંદર સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાન. હજારો વર્ષ ને હજારો જન્મથી જીવડાના જે પાપ પુણ્ય ભેગા થયા હોય ને સંચિત કહેવાય. આ જન્મમાં ભોગવવા માટે વિધાતે નક્કી કર્યું એને પ્રારબ્ધ કર્મ કહેવાય. અને સમજી અને આપણે પાપ કરીએ કે પુણ્ય કરીએ કરતા હોય વર્તમાનમાં એને ક્રિયમાન કર્મ કહેવાય. આ કર્મનો ભેદ સંભળાયો. 7મો પ્રશ્ન છે કે ભગવાનના અવતારોની કથા કઈ? તો દ્રુમિલ નામના યોગેશ્વર છે કે 24 અવતારો છે. સનત કુમારો, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, પૃથુ, ઋષભદેવજી, કુર્મ, મત્સ્ય, મોહિની, ધન્વંતરી, રામ, પરશુરામ, વરાહ, નૃસિંહ અને ભગવાન રામજી, બલદેવજી, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, ધર્મ, મનુ, આ બધા 24 અવતારો છે. અને ત્યાર પછી 8મો પ્રશ્ન છે કે ભક્તિ ન કરે એની ગતિ કેવી થાય? કે જે ભગવાનની ભક્તિ ન કરે જાજે ભાગે કે સંસારને વાસનામાં ફસાય, જાજે ભાગે સંસારને વાસનામાં ફસાઈને પાપ કરે અને પાપ કરે એની નારકી ગતિ થાય. 9મો પ્રશ્ન છે કે યુગનો ક્રમ કેવો કહેવાય? કે શ્રવણ કરો. યુગનો ક્રમ આવા પ્રકારનો હોય, પેલા સતયુગ આવે, પછી ત્રેતા આવે, પછી દ્વાપર આવે, પછી કલી આવે, એને ચતુર્યુગ કહેવાય. એને એક ચોકડી કહેવાય. આવી 71 ચોકડી નીકળી જાય અને મનવંતર કહેવાય. એવા 14 મનવંતર નીકળી જાય, બ્રહ્માજીનો દિવસ થાય. આવું બ્રહ્માની રાત્રિ રહે. આવા બ્રહ્માના 30 દિવસનો મહિનો, આવા બ્રહ્માના 12 મહિનાનું વર્ષ અને આવા બ્રહ્માના 100 વર્ષનું આયુષ્ય. આ યુગનો ક્રમ કયો? અને 5 અધ્યાયની કથા પૂરી કરી. ત્યાર પછી 6ઠા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે શ્રવણ કરો રાજન, ધરતી ઉપર જે પાપી રાજાઓના સંહાર કરવા હતા એનું કાર્ય પૂરું થયું. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણએ જાણે મોટી જવાબદારી કેમ પૂરી કરી હોય એમ બધી પટરાણીના મેલથી અલગ જઈ અને પોતાના એકાંત મેલમાં પ્રવેશ કર્યો. મુગટ ઉપરથી ઉતારીને નીચે મૂક્યો. આજ મારી જવાબદારી પૂરી થઈ. પલંગ ઉપર તકિયામાં અડધા સૂતેલા અને અડધા બેઠેલા. આવી જ રીતે બરાબર એ ચિંતન કરતા હતા અને સંકલ્પ કર્યો કે દ્વારિકા તું રહી જઈશ તો ભારત ભૂમિની પ્રજા સુખેથી નહીં રહે. સંપત્તિ પાછળ દ્વારિકા માં યશોદાને કંકોત્રી લખીને રૂકમિણીના લગ્નમાં આવી નહીં. ત્યારથી મેં ત્યાગ કર્યો છે કે તું ડૂબી જા. દ્વારિકા યાદવોના સહકાર લઈ અને મેં આ ધરતી પર ધર્મની સ્થાપના કરી. પ્રભાસ તીર્થમાં જઈને યાદવોના વિસર્જન કરવું છે એટલે હું તારો ત્યાગ કરું છું. ભગવાને સંકલ્પ કર્યો અને થર 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 ધરતી ધ્રુજવા લાગી. ધરતી પર મોટા 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 ઉત્પાત થવા લાગ્યા. થોડે દિવસે તારા કરવા લાગ્યા અને સોનાની દ્વારિકા એના કિલ્લા ઉપરથી કાંગરા ટપ ટપ પાણી પડવા લાગ્યા. મેલના રવેશમાં આવીને ઉદ્ધવજીએ નજર કરી. મોટા મોટા મોજાઓ સાગરની અંદર ઉછળવા લાગ્યા અને આખો એ ઉદ્ધવજીનો મેલ ધ્રુજવા લાગ્યો. દોડતે 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 ઉદ્ધવજી મહારાજ ભગવાન કૃષ્ણ પાસે પહોંચી ગયા. જાય એકાંતમાં ભગવાન કૃષ્ણ આરામ કરે. ચરણ પકડ્યા કે પ્રભુ સોનાની દ્વારિકા ડૂબી જાય અને આનંદે ડૂબી જાય. ઉદ્ધવ એમાં મારો આનંદ નથી, મારામાંથી દ્વારિકાનો આનંદ મળે છે. અને ડૂબી જવા માટે પ્રગટ થયેલી હતી તો મહારાજ મને લાગે છે ધામમાં પધારી જશો. હા ઉદ્ધવ, યુગ કાર્ય પૂરું થયું. ક્યાં સુધી આ ધરતી પર રહું? તો મહારાજ મને ધામમાં પધરાવી જાઓ. ઉદ્ધવ કોઈ કોઈની સાથે આવી શકતું નથી, કોઈ કોઈની સાથે જઈ શકતું નથી. પોતાના જ પાપ પુણ્ય લઈને જીવડો આ જગતમાં આવે અને પોતાના જ પાપ પુણ્ય લઈ અને જીવડો આ જગત છોડીને જાય. તો મહારાજ ક્યાં જાઉં? ઉદ્ધવ તો બદ્રીવનમાં જા. બદ્રીવનમાં હું શું કરું? મારું ચિંતન કરજે, તને આજુબાજુની પ્રકૃતિમાંથી ઉપદેશ મળશે. કેવી રીતે મળશે?
જો એ સમજાવવા માટે હું તને એક અવધૂતની કથા કહું, જેનું નામ છે ભગવાન દત્તાત્રેય મહારાજ. અને ભગવાન દત્ત મહારાજ ફરતા 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 એને 24 જગ્યાએથી જ્ઞાન મળ્યું હતું. 24 ગુરુ માન્યા હતા. સદગુરુ એક જ હોય, બાકી જે જગ્યાએથી કઈ ઉપદેશ મળે એમાંથી સાર લઈ લેવો જોઈએ. એ લક્ષ્ય ગુરુ કહેવાય. એકવાર દત્તાત્રેય મહારાજ યદુના રાજમાં પધાર્યા. યદુ રાજાએ પૂછ્યું, મહારાજ ખાવા પીવા માટે કઈ કમાવાનું ઉદ્યમ કરતા નથી અને ભિક્ષા માગવા નીકળતા નથી, આપનો નિર્વાહ કેમ ચાલે છે અને આપને આવું જ્ઞાન કેમ પ્રાપ્ત થયું? શ્રવણ કરો યદુ, મને જ્ઞાન કઈ રીતે થયું એની આગળ તમને કથા કહું છું. મારા જીવનની અંદર મેં 24 ગુરુ કર્યા છે. કયા કયા ગુરુ કર્યા છે સાંભળી લો. એક વખત દત્તાત્રેય મહારાજ કહેવા લાગ્યા કે ખુલ્લી ધરતી ઉપર નજર કરીને ચાલ્યો જતો હતો. કોઈ ધરતીને ખોદે, કોઈ ધરતી ઉપર મોટા મોટા પથ્થર ફેંકે, છતાંય પોતાના સ્થાનમાંથી ચલાયમાન થતી નથી. અને વધારામાં સામેથી પાણીવાળી નદીઓ વેવડાવી, કૂવામાં પાણી આપી અને વૃક્ષોમાં ફળ ફૂલ આપે અને ખાવાનું અનાજ આપે. એટલે પૃથ્વીમાંથી મને અડગતાનો ગુણ મળ્યો કે પોતાના સિદ્ધાંતમાં અડગ રહેવું, અને પરોપકારનો ગુણ મળ્યો. પછી વાયુ દેવતાને મેં ગુરુ કર્યા છે. વાયુ દુર્ગંધમાંથી આવે ને સુગંધમાંથી આવે, પણ એ દુર્ગંધે લેતો નથી, સુગંધે લેતો નથી. એમ મહાત્મા એ પાપી કોઈ પ્રજા રહેતી હોય એના રાજમાંથી નીકળે તો ભલે, અને પુણ્યશાળીના રાજમાંથી નીકળે તો ભલે, એને બધું સરખું, કોઈના પાપ પુણ્ય લેવા નહીં, પરમાત્મામાં ધ્યાન રાખવું. એટલે મેં વાયુને ગુરુ માન્યા. પછી મેં આકાશને ગુરુ માન્યા છે. એમાં વાદળાઓ આવે, વરસાદ વરસે, છતાંય વાદળાથી આકાશ ભીંજાતું નથી. એમ આ યોગીએ કોઈની અંદર આસક્ત ન થવું ને અલિપ્ત રહેવું. પછી નદીઓમાં વહેતા જલને ગુરુ માન્યા છે. જલ આંખને એટલી ઠંડક આપે, સ્નાન કરીએ તો દેહને ઠંડક આપે. એમ સત્સંગની અંદર આવનારને જે આટલી ઠંડક આપે એનું નામ સંત કહેવાય. આ ગુણ મને જલમાંથી મળ્યો. અને ત્યાર પછી અગ્નિને ગુરુ માન્યા. ભયંકર અગ્નિ લાગ્યો હોય ને એને ઠારવાનું ગમે એમ કરે, પણ અગ્નિ કોઈથી શાંત ન થાય. એમ તપસ્વીએ પોતાના તપમાં તપતું રહેવું જોઈએ. પછી 6 નંબરમાં ચંદ્રને ગુરુ માન્યા. એક એક કડા વધે ને પાછા પૂનમ પછી એક એક કડા ઘટે. આમ દેહ બાળપણમાંથી માંડીને યુવાન બને ને પછી ઘટતો જાય, વૃદ્ધ થઈને મરી જાય. એ બધી જેમ ચંદ્રની કળા છે, પણ ચંદ્ર જેવડો છે એવડો જ છે. એમ દેહ વધે ઘટે ને પછી મરે, પણ આત્મા મરતો નથી. એટલે ચંદ્રને વંદન કરીને મેં ગુરુ માન્યા. સૂર્યને ગુરુ માન્યા કે જેણે 6 મહિના સુધી સાગરનું ખારું ખારું જલ લીધું અને ચોમાસામાં મીઠું જલ આપ્યું. એ મહાત્માએ કોઈના દુઃખ સાંભળી અને સામેથી આશીર્વાદ અપાઈને સુખી થાય. 8મા નંબરમાં મેં એક હોલાને ગુરુ માન્યો. એક હોલોને હોલી પ્રેમથી બંધાયા. એ વૃક્ષની નીચે હું પડ્યો હતો. પછી કાળે કરી હોલીને બચ્ચા થયા. હોલોને હોલી ચણ લેવા ગયા. કોઈ પારધી આવ્યો, ઝાડની અંદર બચ્ચાને ફસાવ્યા. બચ્ચાની સાથે મમતાથી બંધાયેલી હોલી પણ ઝાડમાં પડી અને હોલીની સાથે મમતાથી બંધાયેલો હોલો પડ્યો. ત્યારથી મેં નક્કી કર્યું કે લગ્ન નહીં કરું અને બ્રહ્મચારી રહીશ. અને મેં હોલાને ગુરુ કર્યો. પછી અજગરને ગુરુ કર્યા. જંગલમાં એક અજગર જોયું, આમ લટકી અને મોઢું ખુલ્લું રાખીને પડ્યું હતું. કોણ ખાવાનું દેતું છે? પણ મેં જોયું કુદરતીના મુખની રચના જ એવી હોય કે જીવડાઓ ખેંચાય ખેંચાય ખેંચાઈને એના મોઢામાં જાય. આવું મેં જોયું. એટલે મેં અજગર વૃત્તિ ધારણ કરી કે ગમે તે જગ્યાએ બેસીને પરમાત્માનું ધ્યાન કરીએ, પરમાત્મા દયાળુ છે, ખાવાનું મોકલી દે. અને અજગરને ગુરુ કર્યા. 10મા નંબરમાં સાગરને ગુરુ કર્યા. સમુદ્ર તરવો મુશ્કેલ હોય, આમ યોગી આવું ગંભીર રહેવું કે જેના હૃદયની વાત કોઈ જાણી શકે નહીં. પછી એક પતંગિયાને ગુરુ માન્યા. પતંગિયું બરાબર ચોમાસાની અંદર અગ્નિ પ્રગટ હતો ને એના રૂપમાં આસક્ત એને પડ્યું. એ મેં નક્કી કર્યું કે કોઈના રૂપમાં આસક્ત ન થવું. પતંગિયાને ગુરુ માન્યું. પછી ભમરાને ગુરુ માન્યા. જુદા 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 ફૂલ ઉપરથી સાર લઈ લે. પછી થયું કે સાંજ પડી લે ને હજી થોડું ચૂસી લઉં ને કમળમાં બંધાયો. એમ જો કોઈ મમતાથી બંધાય તો એને બંધન થાય ને મૃત્યુ પડે. ત્યાર પછી હાથીને ગુરુ માન્યા.
અને હાથીને પકડવા વાળા કાગળની હાથણી એની સામે રાખી દોડાવે અને ખાડમાંથી પડે એને બંધન કરે. 14મા નંબરમાં મધ લેનાર પારધીને ગુરુ માન્યા અને 15મા નંબરમાં માછલાને ગુરુ માન્યા. માછલાને અંકોડા ઉપર લોટ લગાડી પકડવા રવા અંદર નાખે અને જીભડીની સ્વાદથી એમાં એ ચીટકી જાય અને એને બહાર કાઢી લે. કોઈ દીનું સ્વાદમાં નહીં ફસાવું. પિંગલા નામની એક વૈશ્યાને ગુરુ માન્યા. નિરાશાના ગુણથી ને ગુરુ માન્યા. ટીટોડાને ગુરુ માન્યા. ટીટોડો માંસનો ટુકડો મોઢામાં જાતો હતો, પક્ષી મારતા હતા અને મારા બધા વૈરી બન્યાનું કારણ શું? એ ટુકડો મૂકી દીધો અને ટીટોડો સુખી થયો. તો કોઈ પણ જાતની સંપત્તિનો સંગ્રહ નહીં કરું. નાનકડું બાળક નિર્દોષ હોય એની આગળથી નિર્દોષતાનો ગુણ લઈને ગુરુ કર્યા. કુંવારી કન્યાને 19મા નંબરમાં ગુરુ કર્યા. અને એ જ્યારે મહેમાન આવ્યા ત્યારે ચોખા ખાંડવા બેઠીને મહેમાનને ખબર પડી જાય કે આ ગરીબ છે ને કમોદ ખાંડે છે. એના બે હાથમાંથી એક એક બંગડી કાઢતી ગઈ ને એક એક બંગડી રહી ને સુખેથી એણે કમોદ ખાંડી નક્કી કર્યું કે બે ભેગા થાય એટલે અવાજ થાય. એ કન્યાને ગુરુમાને નીકળી ગયો કે કોઈના સંગમાં નહીં રહું. 20મા નંબરમાં બાણ બનાવનાર બાણાવળીને ગુરુ માન્યા. 21મા નંબરમાં સર્પને ગુરુ માન્યો. 22મા નંબરમાં કરોડિયાને ગુરુ માન્યા. 23મા નંબરમાં એ ભમરીને ગુરુ માન્યા અને 24મા નંબરમાં હરણને ગુરુ માન્યા. આવા 24 ગુરુ કર્યા છે.